અગિયારસ છે ને આમે આપણા દેશમાં આપણી સંસ્કૃતિમાં આત્મજાગૃતિ માટેનો પર્વ કહેવાય. એટલે એવા દિવસે આવો સરસ અવેરનેસ કાર્યક્રમ હોય આપણને આશ્ચર્ય થાય કે કેમ આ બે વસ્તુને આપણે સાંકળીએ છીએ. કેમ કે આપણી સંસ્કૃતિએ હંમેશા શરીર કરતાં આત્માને વધારે મહત્ત્વ આપ્યું છે. પણ મને નરસિંહ મહેતા બહુ યાદ આવે કે જ્યારે ગાય છે કે શરીર શોધી આવીના સાર નહીં સાંભળે પંડિકા પાર ન પામે બોથે. એનો અર્થ એવો થાય કે આ શરીર કે જે આપણને ઈશ્વરત્વ સુધી પહોંચાડવાનું માધ્યમ છે એની પણ અવગણના ન કરી શકાય. એને શોધવાની વાત એટલે અહીંયા ઇટ્સ નોટ ઓનલી સીકિંગ, ઇટ્સ પ્યોરિફાઈંગ, શુદ્ધિકરણ કરવાની વાત છે. શરીર શોધ્યા વિના સાર નહીં સાંભળે. હવે શુદ્ધિકરણ તો આપણે ક્યારે કરી શકીએ ને કે જ્યારે આપણને એનું એટલું સામીપ્ય તો હોય કે આપણને એની શુદ્ધિ કે અશુદ્ધિ કે એનો પરિચય તો હોય. આપણા પોતાના શરીરનો એક સ્વીકાર એ તો હોય. આપણી ઓળખની અંદર એનું કેટલી બધી મોટી ભૂમિકા છે એનો સ્વીકાર તો હોય. એટલે આવા સરસ દિવસે આવી સરસ વાત થાય. એક બીજું આશ્ચર્ય કે કોણ જાણે કેમ આપણી સંસ્કૃતિ છે, આપણા રસનો વિષય છે એટલે નરસિંહ મહેતા ને ગંગા સતીને આવા વિષયમાં આશ્ચર્ય લાગે એ રીતે મને જોડાઈ જતા દેખાય છે. ગંગા સતી પણ બહુ સરસ કહે છે એના પોતાના ભજનમાં, વીજળીને ચમકારે વધારે બહુ ગમે છે કે જાણ્યા રે જેગી આ તો અજાણ વસ્તુ પાનવાઈ અધૂરિયાને ન કહેવાય. આ વિષય સાથે એને કેટલું સરસ જોડાણ થઈ જાય છે. જુઓ, હું એવું નથી કહેતી કે આની અંદર કોઈ ઊંચી કે નીચી વાત છે. આ અધ્યાત્મ હોય, આત્મા હોય કે શરીર હોય, આપણો આત્મા છે એ શરીર થકી જ છે. જાણ્યા જેવી આ તો અજાણ વસ્તુ પાનપાઈ અધૂરિયાને ન કહેવાય. ગુબત રસનો આ ખેલ છે અડપટો, આંટી રે મેલો તો સમજાય. હવે આ આંટી શબ્દ છે ને એ બહુ જ અગત્યનો છે અહીંયા. કેમ કે જે વિષય સાથે આપણી કેટલીક ગ્રંથિઓ જોડાઈ ગઈ છે ને, આ ગ્રંથિઓથી જ્યારે આપણે મુક્ત થશું ને તો એ બહુ જ સુંદર રીતે સમજાશે. તો એનું સાર્થક્ય, એની સુંદરતા, એની સહજતા. કેમ કે આજનો આ કાર્યક્રમ છે ને હકીકતે એક સહજપણું લાવવા માટેનો કાર્યક્રમ છે કે જે વાતો કરવામાં સંકોચ અનુભવાતો હોય એ વાતોને સહજતાથી કરી શકાય, મોકળાશથી કરી શકાય. આ સાચા શબ્દો જ, આ સાચો વિચાર છે. અને એ વિચારને કારણે જ મરીશભાઈની આગેવાની હેઠળ ખાસ કરીને બંદરાયુભાઈએ જે આ પુસ્તક કર્યું છે એ પુસ્તકનું વિમોચન કે લોકાર્પણ એક સામાન્ય ઘટના બને એના કરતાં પણ વધુ એ પુસ્તકની અંદર જેના વિશે વાત કરવામાં આવી છે એ મુદ્દો આજના સમયમાં કેટલો બધો અગત્યનો છે. એની ચર્ચા કર્યા પછી એ પુસ્તક જો આપ સૌ સમક્ષ મૂકવામાં આવશે તો એ પુસ્તક સાથે પણ એટલી નિકટતા તો કેળવાશે कि આપણને એ ખોલી અને વાંચવાનું મન થાય. સો दैट इज़ द ओनली पर्पस ऑफ टुडेज़ ओकेजन कि हम लोग जो भी बातें निसंकोच बन के कह नहीं पाते, कई बार अपने आप को भी सहज बन के देख नहीं पाते और बात नहीं कर पाते, उन बातों को चलिए करते हैं. जो टैबूज हम फील करते हैं, कई बार माता पिता, कई बार शिक्षक, उनसे बाहर निकलने का एक ज़रिया आज का एक कार्यक्रम बन पाए तो इसका सार्थक्य है. और इसीलिए आप सबका मैं स्वागत कर रही हूँ. केम के आ अधूरियाने न कहेवाय एवी बात है અને आई एम श्योर કે અહીંયા જે આવ્યા છે એમાંથી કોઈ પણ વ્યક્તિ અધૂરિયા નથી. આ વાત સાંભળવા માટે ખુલ્લું મન લઈને એટલે કે આંટી મેલીને આવ્યા છે. જે આંટી નથી મેલી શકતા એ નથી આવી શકતા. ન આવી શકવાના અન્ય ઘણા બધા કારણો હોય પણ એક કારણ આ પણ હોઈ શકે. એટલે આપણે આ બધી આંખીઓ મેલી હું સરસ રીતે હળવાશથી આ વાત વિશે ચર્ચા કરીએ. અને સૌથી પહેલાં આજના જે પેનલિસ્ટ છે એમાંથી પહેલાં જે વ્યક્તિ છે જેમને મોરારી બાપુ તો ગણપતિ જ કહે છે, એમનો પરિચય ગુજરાતના લોકોને પણ ન આપવાનો હોય, શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોને પણ ન આપવાનું હોય. તો એમાં એવું થાય કે આજના ઓડિયન્સને મારે ન આપવાનું હોય.
તો પછી મારે મારું કામ કેમ કરવું? એવું નહીં. પરિચય એમનો મારે નથી જ આપવાનો, મારે એમની સાથેના મારા અનુભવની વાત કરવી છે. ડૉક્ટર ભદ્રાયુ મચરાજાની એને એવું વ્યક્તિત્વ, સારું ટૂંકમાં એ જે કહે છે ને મજબૂત અને મક્કમ, એ રીતે કે એવો વ્યક્તિ કે જે બેંકની નોકરી છોડી અને શિક્ષણના ક્ષેત્રમાં જાય છે, પ્રાથમિક શિક્ષણમાં, એટલે કે ત્યાં જ હી મેક્સ અ ડિફરન્સ. એ બેંકની નોકરી છોડી અને પ્રાથમિક શિક્ષણમાં એન્ટર થવું, એ પછી સેકન્ડરી સ્કૂલિંગ, તો પછી વધુ અભ્યાસ કરીને યુનિવર્સિટી સુધી જાય છે. યુનિવર્સિટીની અંદર એકેડેમિક સ્ટાફ કોલેજના લગભગ યંગેસ્ટ કહી શકાય એટલી ઉંમરના ડિરેક્ટર બને છે. અને રાજકોટની એકેડેમિક સ્ટાફ કોલેજમાં તમે જાઓ તો તમે જોઈ શકો કે ઇવન એટ ધેટ પોઈન્ટ હી હેડ મેડ અ લોટ ઓફ ડિફરન્સ. એકેડેમિક સ્ટાફ કોલેજ રાજકોટની જે હતી અને એમના આવ્યા પછી જે બની ગઈ, એના પરથી ખબર હોય એમની પરિવર્તનશીલ વિચારધારાનો. એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પરીક્ષા નિયામક પદે પણ જ્યારે રહ્યા ત્યારે પરીક્ષા પદ્ધતિમાં બહુ જ મોટા ધરખમ ફેરફારો એમણે કર્યા, જેની ચિત્રલેખા જેવા મેગેઝિને પણ નોંધ લીધી. એટલે શિક્ષણના ક્ષેત્રમાં મનથી, લગનથી અને એક દૃષ્ટિ સાથે કામ કરે એવું વ્યક્તિત્વ, અને એના એટલા માટે કોઈ આશ્ચર્ય નથી કે એક સમયે વધુ નવું કરવા માટે, વધુ મોકળાશથી કામ કરવા માટે એમણે યુનિવર્સિટીની પોતાની રેગ્યુલર જોબ છોડી અને અદાણી ફાઉન્ડેશનમાં એ એવી જગ્યાએ રહ્યા, શિક્ષણના એવા ઉચ્ચ પદે રહ્યા કે જ્યારે મેં નેશનલ લેવલે શિક્ષણના ક્ષેત્રમાં ઘણું બધું યોગદાન આપ્યું. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, ખાલી એક જ આટલો પરિચય આપું કે લોકભારતી જ્યારે યુનિવર્સિટી બની ત્યારે એ લોકભારતી યુનિવર્સિટીના સ્થાપક, વાઇસ ચાન્સેલર, સ્થાપક કુલ નાયક એટલે ડૉક્ટર ભદ્રાયુ મચરાજા મેલિયા, ફર્સ્ટ એવર વાઇસ ચાન્સેલર ઓફ નવવધાવતી. એમને કોલમિસ્ટ તરીકે, વક્તા તરીકે, વિચારક તરીકે, લેખક તરીકે 40 જેટલા પુસ્તકો કર્યા છે. બહુ જ બધી જગ્યાએ, જુદા જુદા દેશોમાં, જુદી જુદી જગ્યાએ શિક્ષકો સાથેની વાતચીત, શિક્ષકોને ટ્રેનિંગ આપવી, આ બધામાં તો એ સક્રિય છે જ છે. એમના વક્તવ્યોની પણ ખૂબ લિંક્સ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતી હોય છે. પણ આજના સંદર્ભમાં જો એમનો પરિચય આપવો હોય તો સ્પષ્ટ પરિચય એ છે કે આજથી 38 વર્ષ પહેલાં એમણે જ્યારે પોતાનો ડૉક્ટરેટ માટેનો અભ્યાસ કર્યો, રિસર્ચ ફોર PhD, he chose sex education and he was the first researcher in India to work on this particular subject. Breaking the barriers, he entered this sphere. અને આ અભ્યાસ કર્યા પછી, વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કર્યા પછી, સમાજશાસ્ત્રીઓ, સાયકોલોજીસ્ટ એટલે કે મનોવૈજ્ઞાનિકો, આ બધાને મળીને બધા જ દૃષ્ટિકોણનો સમાવેશ કરીને વૈજ્ઞાનિક રીતે પોતાની જાતને ઓળખો એવી વાત જે એમના રિસર્ચમાં હતી, એનો સાર, એનું નવનીત બહાર કાઢીને, કેમ કે રિસર્ચમાં તો બહુ બધી મથામણ કરવાની હોય, એ મથ્યા પછી જે માખણ નીકળે એ માખણને એમને તમારી જાતને ઓળખો નામના ગુજરાતી પુસ્તક સ્વરૂપે મૂકી. આફ્ટર સો મેની યર્સ આ ગુજરાતી પુસ્તકની પણ જુદા જુદા પ્રકાશકોએ પ્રકાશિત કર્યું અને 15 જેટલી આવૃત્તિઓ થઈ છે અત્યાર સુધી. પણ આફ્ટર અ લોટ ઓફ યર્સ ઘણી વાર કેવું હોય, સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે, વિખૂંટું થઈ ગયેલું એ રીતે કોઈ જણ મળી આવ્યો, એમ ભદ્રાયુભાઈ કે એક ઘર ખાલી કરી અને બીજા ઘર તરફની યાત્રા કરતા સમયે એમના સંશોધન સમયનું ખૂબ બધું મટીરિયલ હાથમાં આવ્યું. એન્ડ મનીષભાઈના ઉત્સાહ અને તૈયારીને કારણે એ નો યોર સેલ્ફ નાના અંગ્રેજી પુસ્તક તરીકે પ્રગટ થયું. સો વી આર seeing each other on the occasion of the opening of this book in English. પુસ્તકમાં વાત એ જ છે, બટ ધ મીડિયમ ઇઝ ઇંગ્લિશ. ધ રીઝન કે ઇંગ્લિશ મીડિયમના પુસ્તકનું આજે આ રીતે લોકાર્પણ કરીએ, સ્કૂલમાંથી કે એજ્યુકેશનના ક્ષેત્રમાંથી વ્યક્તિઓ આવે તો એમને મળીએ, એમની સાથે વાત કરીએ. ધ ઓનલી પર્પસ ઇઝ દેટ સમટાઈમ્સ
the kids studying in English here, they feel a little aloof. કેમ કે ઘરમાં ભાષા અને સંસ્કૃતિ જુદી છે અને એ જે અભ્યાસ કરે છે એ ભાષા અને સંસ્કૃતિ જુદી છે. તો એ અલૂફનેસમાંથી બહાર આવીને એમના માધ્યમમાં જઈને એમની સાથે વાત કરવાનો એક હિન્દુ ઇઝ ધીસ ઇંગ્લિશ બુક. સો ભદ્રાઈભાઈનો આટલો પરિચય મને ખબર છે કે પૂરતો નથી, તે છતાં આજની ક્ષણે પૂરતો છે. લેટ અસ વેલકમ ડૉક્ટર ભદ્રાઈઓ વચરાજાની કેલે. અને હું કેજલબેનને વિનંતી કરીશ કે મનીષભાઈની લાગણી આપણા બંદર વતીથી ભદ્રાઈઓભાઈ એક નાનકડા પ્રતીક સ્વરૂપે એમનું સ્વાગત કરીને પહોંચાડે. અરવિંદભાઈ, આપને હું વિનંતી કરું, પ્લીઝ જોડાઓ. ભદ્રાઈભાઈનું સ્વાગત કરીએ. મનીષભાઈ આપ આવો. Black today, nice version. હા, લોક સાહિત્યના મર્મને અને શિક્ષણના મર્મ આવું બધું જોવું બહુ ગમે ને. દ્રશ્યો એ ઘણીવાર બહુ સરસ સમન્વય રચતા હોય છે. સો મને એવું લાગે છે કે દરેક પેનલિસ્ટને વેલકમ કરતાં પહેલાં હું એમનો ખરી છે એટલું તો કે ત્રણેયનો પહેલાં પરિચય આપીને વેલકમ કરી દે, પછી પ્રશ્નો પૂછીએ, એવું કરવું છે. હા, હું અત્યારે જ બ્રીફ આપી દઉં આપને સૌને. ડૉક્ટર મિતાલી વસાવડા, ડૉક્ટર મિતાલી વસાવડા અમદાવાદના બહુ જ પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ છે. સૌથી વધુ કામ એમનું એ ફિમેલ હેલ્થ અવેરનેસ માટે છે. ઘણા બધા વર્ષોથી એ સ્ત્રીઓને, કરુણોને હોર્મોનલ ઇમ્બેલેન્સથી લઈને ફર્ટિલિટીના ઇશ્યુઝ માટે કાઉન્સેલિંગ કરતા આવ્યા છે અને વિમેન હેલ્થ કેરના સેક્ટરમાં જાગૃતિ ફેલાવવા માટે પુષ્કળ બધા કાર્યક્રમો કર્યા છે. BBC જેવી ચેનલથી માંડીને ઘણી બધી ન્યૂઝ ચેનલ પર એમના કાર્યક્રમો આવે છે. એટલે સુધી કે ફેમિના તરફથી લાસ્ટ યર એમને એક્સલન્સ ઇન વિમેન્સ હેલ્થ કેર માટેનો અવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તો લેટ અસ વેલકમ ડૉક્ટર મિતાલી વસાવડા એઝ અવર ઓથેન્ટિક પેનલિસ્ટ ફોર ધીસ સબ્જેક્ટ. It's okay. Thank you. Well, આપણા ત્રીજા પેનલિસ્ટ સુરતથી આવ્યા છે રશ્મિ ઝા. એ સ્પિરિચ્યુઅલ સાયકોલોજિસ્ટ છે, થેરાપિસ્ટ છે, કાઉન્સેલર છે. યુથ રિલેશનશિપ્સ, કન્ફ્યુઝન્સ એન્ડ સોલ્યુશન્સ, આના પર આપણા મહાભારત, ભગવદ્ ગીતા એવા બધા જ મહાકાવ્યોનો, ભાષ્યોનો, ગ્રંથોનો આધાર લઈને, આપણી આધ્યાત્મિકતાનો આધાર લઈને હિલિંગ કેવી રીતે કરવું એ ક્ષેત્રમાં સરસ કામ કરે છે. સરસ વક્તા પણ છે, વિચારક છે. એટલે એને પણ આપણે સૌ માણીએ. એમના ઘણા બધા ક્લાયન્ટ્સ છે, એ એમના માટે એમના પેજ પર ઘણા બધા સરસ ફીડબેક્સ લખે છે. તે ઘણું બધું સંતોષકારક કામ એમણે કર્યું છે. પોતાના ક્લાયન્ટ્સને નોન જજમેન્ટલ સરસ સ્પેસ આપવું અને મોકળાશ આપી અને એમના મનની મૂંઝવણોને દૂર કરવી એ રશ્મિ ઝાનું કામ છે. તો ચાલો આપણે આજે થર્ડ પેનલિસ્ટ તરીકે રશ્મિ ઝાનું વેલકમ કરીએ. શ્રી વિજયપરી રાવલને વિનંતી રશ્મિ ઝાનું સ્વાગત કરશે. જગ્યાએ એટલો મોટો મંચ સંભાળનો હોય, એટલા મોટા પેનલિસ્ટ બેઠા હોય અને એ લોકોને પ્રશ્ન પૂછવાના હોય, તો એક એવી હિંમતવાન વ્યક્તિ જોઈએ કે જે આખા કાર્યક્રમને સંભાળી શકે, સાચવી શકે. તો હું ડૉક્ટર માર્ગીનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. હું મનીષભાઈને વિનંતી કરું કે પ્લીઝ ડૉક્ટર માર્ગીનું સ્વાગત કરે. Tanya? Was it from here?
Thank you. Over to you, Marty. Thank you. Thank you, Tejarભાઈ. આપણે હમણાં કાર્યક્રમની શરૂઆત કરીએ. મૂળ મુદ્દાથી વાત કરીએ. એઝ આઈ ટોલ્ડ યુ, ધી ઓથર ઓફ ધ બુક ઇઝ ડૉક્ટર ભદ્રાયુ વચરાજન. શિક્ષણનો જીમ હોવાને કારણે હંમેશા કોન્સેપ્ટ ક્લિયર કરવાનું કામ એમનું રહ્યું છે. એમનાથી જ વાતચીત કરવાની શરૂઆત કરી. મુદ્દો ત્યાં છે કે કેટલાક પ્રશ્નો આપણે કેમ પૂછી નથી શકતા, કેટલાક શબ્દો કેમ આપણને સંકોચ મળે છે. એના કરતાં એ બધું, ઇઝ ધેર એની ડિફરન્સ બિટવીન sex and sexuality? If there is some difference, then what is the difference? આ વિષયનું મૂળ શું છે, આ વાતચીત, આ પુસ્તકનો પર્પસ, આ બધી જ વાત પર ડૉક્ટર ભદ્રાયુ વચરાજાની આપણને પ્રકાશ પાડશે. તો પહેલાં એ એમની વાત સરસ વિડીયો સાથે આપણને સૌને કરે એના માટે નમ્ર વિનંતી. લેટ અસ વેલકમ એમ. 35 वर्षीय अवकाश तिवारी ने कुछ ऐसा किया, हाँ, जिससे हम सबका, इंडियंस का दिमाग ही रुक गया. वो सिंगापुर के फ्लाइट से इंडिया टू सिंगापुर जा रही थी और वो 4 दोस्त लेकर जा रहे थे. चाहे कम से जा रहे हैं वो प्रेशर के जा रहे हो ताकि दो. अब रास्ते में ऑन द फ्लाइट एयर होस्टेस आती है, यहाँ से वहाँ से यहाँ, कुछ फाउली दे रहे, सर्व करने, आपसे बात करने, मतलब ये लड़का आकाश तिवारी एक साथ आदमी है ये. इन्होंने उनके साथ बदतमीजी करनी शुरू की. पहले तो जब मुझे जान रही कि वो शायद छोटी होती गाती, शी डिड नॉट से एनीथिंग. फिर जब वो वापस आई, उन्होंने कुछ इनके पटक्स के ऊपर इस तरह से अपने हाथ को निपटा या लगाया और देवा शुभ के लिए वो चाहो तो उस कस्से रखे. और मेरे दोस्त ने कहा मैं कभी शो देखना चाहता हूँ. तो शो शुरू हुआ. कितनी भद्दी बेशर्मी वाली बात है किस तरह से इंडियंस जाकर अपनी पूरी शर्म लिहाज किस आबरू पे लगा कर दे बाहर जाके क्या सोचते हैं हम सब. एनीवे, तो उसके बाद जब ये एयर होस्टेस उसके बाद वहाँ से चली गई एंड शी टोल्ड द सुपरवाइजर देखिए सर से इंटरदन कर रहे हैं. तो इन्होंने उसके बाद जोर से उससे बोलना शुरू कर दिया. एंड ये जो आकाश तिवारी है, इन्होंने जाकर आरी एरिया करीब पर जो फ्लाइट के 2 सीटों के बीच आरी रहती है, अपने वहाँ जाकर एक काउंटर होता है जहाँ पर इनकी पैंट्री टाइप का रहता है, वहाँ जाकर उसको कॉर्नर कर दिया और जाकर उसके साथ खूब बदतमीजी करी. इधर द हाथ मारने की कोशिश. शी स्टॉप्ड स्क्रीमिंग, शाउटिंग. जब बाकी पैसेंजर्स आए, सुपरवाइजर आए कि शायद पायलट की बात आना पड़ा, उसके अगेंस्ट के भी एक डिबेट बनाई. जैसे ही चैंडी एयरपोर्ट पे इधर पे उतरा, ही वॉज अरेस्टेड. वेल, ऐसे लड़कों के साथ ऐसा ही होना चाहिए. पता नहीं उससे आकाश तिवारी को इन्होंने पकड़ा है, चाहो दोस्तों को पकड़ा है, खूब चारों को पकड़ा. सो ये पकड़े गए भाई साहब. अब इनको ऑलमोस्ट अप टू 3 years ऑफ प्रिजन और ऑलमोस्ट $1000 के आसपास का कुछ फाइन है एंड डिपोटेशन है. ऑफ कोर्स इतने बैक टू द कंट्री यू कैनॉट बी हियर. और आई थिंक ऑलमोस्ट 3 years की, तो अप टू 3 years ऑफ फाइन की सजा है. शायद 6 महीने या साल की ही है. बट अगर चार्जेस और जिस तरह से लगाए गए वो हो गई, ये 3 साल के लिए अंदर जा रही है. अप टू ऑल द फाइन दैट ही हैज टू पे एंड आई होप ही इज पुट ऑन द नो फ्लाई लिस्ट ऑफ ऑल एयरलाइंस. ये लड़के मतलब अपने घर से बाहर और रखते हुई और तो कुछ नहीं समझते कि घर वाले नहीं है साथ में, 2 वर्ष ही करो, और ये बाहर लड़की से बदतमीजी करने का क्या मौका है. वेरी गुड टर्म दैट ही इज बी अरेस्टेड, ही इज बिहाइंड बार्स. और फाइन लगाई क्या होगा 1000 से और लगाई फाइन जब तक ये पेच हुई और नोज डबी कहेंगे और जेल में चक्की किसने कहेंगे, ये शायद ही कभी बदतमीजी से पास. सो वेल डन दैट वी अरेस्टेड और सिलेक्टेड जितने पैसेंजर्स ये एयर होस्टेसेस और बाहर फॉरनर्स को देख कर बदतमीजी करते, इन सब का देख यही हश्र देना चाहिए. લગભગ 3 મિનિટનો વિડીયો છે.
આજના દિવસે આખા દેશમાં ખૂબ વાયરલ થયેલો વિડીયો છે, આજનો જ. આપણે માનીએ છીએ કે અશોક તિવારી અચાનક આવું કશો થયો હશે. પૈસાદાર છે, એના બાબા પણ જોરદાર જ હશે, તો આવો જોરદાર છોકરો તાક્યો હોત. પણ જગતમાં વિશ્વગુરુની વાત લઈને ફરનારા આપણે કેવા વિશ્વગુરુ થઈ શકીએ એમ છીએ એનો નમૂનો આ છોકરો છે. અને આપણે સૌએ જોયું છે, આપણે બધાએ ફ્લાઇટમાં સવારીઓ કરી છે અને આપણે બરાબર અનુભવવું છે કે હોસ્ટેસ સાથે આવી ઘટનાઓ રોજની છે. આના માટે જવાબદાર કોણ? અશોક તિવારીને આ કક્ષા સુધી લઈ જનાર કોણ? ખાલી માતા પિતા, ખાલી શિક્ષકો, ખાલી એના મિત્રો, કે ના અત્યાર સુધીનો એનો પૂરેપૂરો ઉછેર. અને એ ઉછેર એટલે કેવું છે કે તારે જે કરવું હોય તે કર. આ એ અમદાવાદમાં હું આવીને રાજકોટથી વાત કરું છું કે જે અમદાવાદમાં રાત્રે મર્સિડીઝ લઈને દીકરો નીકળી જાય ને 3-4 જણાને હિટ એન્ડ રન કરી નાખે તો બાપને ખબર નથી હોતી. 12 જણને. અને એના વિડીયો વાયરલ થાય, થોડા દિવસ બધું ચાલે, પછી શું થાય? કશું ના ગોઠવાઈ જાય. આપણે ગોઠવણનો સમાજ છીએ. આ સમાજ સુધી ન પહોંચે એવા વ્યક્તિત્વ ભણવા હોય તો શું કરવું એની વાત કરવા આપણે અહીંયા ગીતે ગાતે. આ મેં પૂર્વ ભૂમિકા એટલા માટે બાંધી કે સેક્સ એજ્યુકેશન એ સબ્જેક્ટ વિશે કદાચ આપણું ટેકવું હોય તો ભલે, પણ આજે આપણે 1 કલાક 1.5 કલાક આપણા મગજના એ ભાગને તાળો મારીએ અને થોડીક વિચાર પ્રક્રિયા મંથનમાંથી પસાર થઈએ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ વેર વી લેક એટ ધ સોસાયટી. એઝ અ સોસાયટી આપણે ક્યાં પાછળ પડ્યા છીએ? દંભનો શિરમોર મુગુટ પહેરીને ફરનારા આપણે સૌ આપણા ઘરમાં ક્યારે શું બને છે એના વિશે ચિંતિત થયા છીએ? આટલે સુધી એ અશોક પહોંચ્યું કેવી રીતે કે આવી હિંમત કરી શકે? એક કન્ક્લુઝન એવું પણ નીકળે કે એ આવું કરતો જ હશે, ટેવ કરેલો હશે, એને સ્કૂલમાં કોલેજમાં આવું કર્યું જ હશે, તો જ એની હિંમત થાય કે આટલા પેસેન્જરની વચ્ચે એરોસ્પેસ સાથે આવી બિહેવિયર કરી શકે. બહુ સાચું બહુ સાહેબ, આપણે દુઃખ લાગે તો ફરીવાર ભજીયાને ચા લઈને જજો. ગુજરાતના લોકો પણ જ્યાં ચાહે એરમાં ટ્રાવેલ કરતા હોય છે ને, ત્યાં મિસબિહેવ કેમ કરવું એનો પૂરો નમૂનો તેઓ પ્રદર્શિત કરતા હોય છે બધી જ રીતે. વારંવાર એમ કેમ પડે કે ભાઈ બાળકોને કેવું બેસી ગયા, હજી બેલ્ટ બાંધવાની સાઇન ચાલુ છે. એનો અર્થ એવો છે કે એ બાળકોને આખરે ઘરમાં ટ્રેન નથી કરી શક્યા. ટ્રેન એટલે બીજી કોઈ ટ્રેનની વાત નથી. આપણો એવો કોઈ ઓરા ઊભો નથી થયો એ સંતાન ઉપર કે એની સામે નજર ફરે તો એને ખબર પડે કે હવે હું જે કરીશ તે ખોટું કહેવાશે. દેટ્સ ઓલ. મારો આજનો વિષય છે સેક્સ અને સેક્સ્યુઆલિટીમાં ફેસ. મારે એટલું જ કહેવું છે કે અશોક તિવારીની બિહેવિયર એ સેક્સ નથી, સેક્સ્યુઆલિટી છે. What is the difference between these two words? Sex is a nature. Sexuality is a nurture phenomena. It is nurture. Psychology says that many things are already given by the nature to a person. But all these things can be trained about the society where you stay. હું દાવડા હસવું, બોલવું, બેસવું, ખાવું, પીવું, મજાક કરવો, રડવું, આ બધું જ કુદરતે આપણને આપે. પણ ક્યાં કેમ બેસવું, ક્યાં કેવી રીતે ખાવું, ટેબલ એટિકેટ્સની આપણે બધી વાતો કરતા હોઈએ છીએ. દેટ ઇઝ ધ એક્સપ્રેશન ઓફ યોર સેક્સ. સાયકોલોજીની મદદથી કહું તો આ દિવાલની પાછળ એક બાળક છે અને મને એમ કહેવામાં આવે કે કહી દો કે આની પાછળ બાળક છે પુરુષ છે કે સ્ત્રી છે. સી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ્સ કે આપણા ઓલમાઇટી ગોડે તો બહુ પરફેક્ટ વ્યવસ્થા કરી છે. He is very powerful.
એને કશું કાચું છોડ્યું નથી, કાચા આલા આપણે જ નીકળ્યા છે. આની પાછળ જે છે એ પુરુષ છે કે સ્ત્રી છે એ મારે જાણવું છે. મને શરત લગાડવામાં આવી છે કે મારે એને બોલવાનું નથી, કહી દેવાનું છે. હું શું કરું? તો કે કશું બોલે એમ કયો. પણ 6-7 વર્ષનું બાળક આની પાછળ હશે તો મને ખબર નહીં પડે કે આ મેલ છે કે ફિમેલ છે. પણ 8-10-15 વર્ષનું યુવાન હશે અને બોલશે તો ખબર પડશે મેલ છે, પછી ખબર પડશે કે ફિમેલ છે. આ મેલ હોવું એ દિવાલની પીછળથી પણ જે સાબિત કરી આપે છે એને સેક્સ્યુઆલિટી કહેવાય છે. અને we are here to discuss about the education of sexuality. Each can be nurtured in our own home, in our own environment, in our own society. If we break Ashok Divai, we all are to be played. હું આપની સાથે ઝડપથી ચર્ચા કરવાનો છું, પણ મારે બે જ બાંધવો છે કે આજે વાત આપણે શું કરવા પહેલા થયા છે. એક બહુ ઝડપથી આપની સાથે એક નાનકડો વિડીયો શેર કરું. ફર્સ્ટ વન, trying to concentrate on the words. First. When I wake up, people ask, what do you pick up? Saksham, Asia, Siski, oh. But no one asks, are you happy today? I don't understand this. If I look slow and lady, if I play and waiting time, if I sit quiet and not active, I don't want to be perfect. I want to be playful. I don't want gossip. I want curiosity. Let me ask, see what there's. Let me make, see mistakes. Let me enjoy the feel things. So please, to rest me, to push me, to not careless. Let me grow like my arms big. Yes. Let me ask the silly questions. Do we allow for child to ask silly questions? Even those simple questions we are. આપણા ધારીએ તો બાળક બોલી ક્યારે શકે છે આપણી સામે? અને કેટલાક ઘર એવા છે કે એમાં હંમેશા એ જ બોલે છે, મા બાપ મિયાને નિંદી રીતે નીચે કહે છે. આર્યા કહીશ, હું ગુજરાતનો છું એટલે બહુ સ્પષ્ટ શબ્દોમાં તમને કહીશ, કારણ કે આપણે વાત કરીએ છીએ. બાળકની અપેક્ષા કવા છે? આપણે સ્કૂલના આચાર્યો, સંચાલકો અહીંયા કોઈ બેઠાડો વિચારે કે આ ફ્રીડમ આપણે આપીએ છીએ. આ પાછું સ્કૂલ પ્રોગ્રામમાં જ બાળક બોલે છે. હા, આની સ્ક્રિપ્ટ પણ કોઈ ટીચર જ લખાવી હશે. તમે જો એના કિસ્સાની અંદર માઇક ભરાવેલું છે, અમને જેમ લટકાઈ રહ્યા છે એમ જ એને લટકાયો છો. એનો અર્થ એવો છે કે એમાં પણ આપણે એની પાસે એવું બોલાવવા માંગીએ છીએ કે જે એ ઈચ્છે છે પણ આપણે એને કરવા દેતા નથી. અને આવું છે બહુ સારું કરે એને ખૂબ સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કહેવાય છે, જ્યાં છોકરાઓને બોલવાની છૂટ ન હોય, જ્યાં છોકરાઓ ટોટલી અંડર ડિસિપ્લિન હોય, ટોટલી ત્રીજો કેમેરો જે ભેગો ફરતો હોય. એટલે એની ક્યુરિયોસિટી જ નથી. એને કહ્યું કે મારી ક્યુરિયોસિટી જાગવા દો. ભારત દેશની અંદર પ્રશ્નો પૂછવાનું છેલ્લું કામ કોઈએ કર્યું તો અર્જુને કર્યું. એના પછી કોઈ પૂછ્યા નથી, કોઈએ પૂછવા દીધા નથી. કલ્પના કરો અર્જુનના વાત સાંભળું તો કેમ લાગે આટલો બધો નબળો વિદ્યાર્થી આના કરતાં મારો ગેજીનો છોકરો સારો હોય, કંઈ સમજી તો જાય. આ તો ભગવાન પ્રશ્ન કહેવા નીકળ્યો તો સમજતો જ નથી. પણ એ છેલ્લા પ્રશ્નો પૂછવા. હું થોડી વાર પછી એના ઉપર આવું છું હમણાં કે આપણો રોલ શું, બિંગ અ પેરેન્ટ, બિંગ અ ટીચર, આપણો શું રોલ, અથવા આપણે કેમ પૂછવા દેતા નથી. એ તો એક નાનકડો સ્લાઇડ પ્રોગ્રામ પણ મેં સાંજે રજૂ કર્યો. સેકન્ડ, આઈ એમ ટોકિંગ અબાઉટ a scientific and empathetic blueprint of sex education. This is sex education. Try to understand, please. Next. See, adolescence is a flood of changes. તરુણાવસ્થા
એ ફેરફારોના ઘોડાપૂરનો સંકેત છે. ગુજરાતીમાં શબ્દ છે અરવિંદભાઈ ઘોડાપૂર. ઘોડાપૂર એટલે ક્યારે આવે ખબર ન પડે, પણ હજી ખબર પડે ત્યાં બધું નેસ લાભ કરીને આગળ જપતાવ્યું ઘોડાપૂર. પેરેન્ટ તરીકે, ટીચર તરીકે આપણને આ ખબર છે? મેડમ, મારું માનવું છે કે આપણા બધા ટીચર્સ અવેર છે કે આ વસ્તુ શું છે, ઘોડાપૂર શું છે. કેટલા ફ્રેન્ચાઇઝીસ છે? હું એકેડમી ભીતરમાં જાઉં તો 3 કલાક થાય ઇલસ્ટ્રેશન સાથે, પણ નથી જવાનું. એના ઇમોશન્સ બદલે છે, એની વેલ્યુઝ બદલે છે, એટીટ્યૂડ બદલે છે, ઇન્ટેલેક્ટ બદલે છે, રિલેશનશિપ બદલે છે. નાનો તો છોકરો આપણી સાથે કોકની વેરે જમવાનું હોય કે હોશે આવતું હતું, એ હવે જ્યારે પૂછે કે ત્યાં આપણે જોઈવા જ જવાનું છે તો મારે નથી આવવું, એ કહે ત્યારે સમજવું કે એનામાં ફેરફારોનું ઘોડાપૂર આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. એ જ્યારે પૂછે કે ત્યાં જઈને આપણે શું કરવાનું મમ્મી, તો આપણે બેઠે ત્યાં જમવાનું, તો મારે નથી. ગઈકાલે જે તમારી આંગળી પકડીને સ્કૂલમાં જતું હતું, જેના શૂઝની લેસ તમારે જ બાંધવી પડતી હતી, એ બાળક હવે તમને કહેશે તું નહીં બાંધ. સ્ટાન્ડર્ડ 5 પછી માં ભૂલે ચૂકે પણ સ્કૂલમાં મૂકવા જાય તો એ કે તું બહાર છે. અને બાળ મંદિરમાં આપણને ખબર છે કેજીમાં રૂમ સુધી મૂકવા દેતા હતા, અને પછી બહાર બેસતા અને એને રડતું જોતા હતા, અને એ અંદર રડતું અને આપણે બહાર રડતા. એ જ બાળક તમને કે હવે નીકળો, અને 8th or 9th ની અંદર તમારું બાળક આવે ત્યારે જો તમે કહો હું તારી સ્કૂલે આવીશ તો એ ફફડી જાય. આ ચેન્જ છે, કારણ કે 8 is 13+, 8મું ધોરણ એટલે 13+ adolescence. You know it very well. It is a teen age where the last sound is T. 13, 14, 15, 16, 17, 18, 19. તમારી પાસે તમારા સંતાનને કશુંક મનમાં ઉતારવા માટેનો ઉતારો 13 થી શરૂ 19 પૂરો, પછી કાંઈ ખાલી નહીં. આ નક્કી રાખ્યા. એ ચૂકી ગયા તો હવે જે છે તેને સહન કરો, ભગવાનને પ્રાર્થના. આ ફેરફારોનો ઘોડાપૂર છે. નેક્સ્ટ પ્રશ્ન કયા છે 9માં, અને આ પ્રશ્નોનો આપણે જવાબ આપીએ છીએ. હું હોય કારણ કે આપણે ગમે ત્યારે એને મોટો ગણીએ છીએ, ગમે ત્યારે નાનો ગણીએ છીએ. એને આશ્ચર્ય થાય, એની પાસે કામ કરાવવું તો આપણે ક્યાં હવે તો મોટો થયો આટલું કરતા છે, અને બીજે દિવસે એ આપણે વાત કરતા હોય ને વચ્ચે આવીને બોલે કે તું હજી નાનો છો, વચ્ચે બોલવાની જરૂર નહીં. એ વયું જાય છે. પણ કેમનું જનરેશન ખૂબ સારું છે, આપણને સહન કરી લે છે. બાકી આ લોકો જો એરોગટ થાય ને તો 5 વર્ષનું છોકરું તમને કે બાપા કાલે તો હું મોટો હતો ને 1 દિવસમાં છો નાનો થઈ ગયો. Who am I? What am I? What is my goal? At the last, what is my duty? શું કરવાનું શું? Next. This is urban reality. This is rural reality. The power of presence. આ તમે જો લો, ફિગર વાંચજો, મારે એના વિશે લેવાની જરૂર નથી. શહેરોમાં પરિસ્થિતિ શું છે અને ગામડામાં પરિસ્થિતિ શું છે? ગામડાની પરિસ્થિતિ એવી છે 10 થી 14 વર્ષના બાળકોમાંથી 1 in 5 boys and 1 in 5 girls engage in sexual activity. આ ફિગર છે, નો સોર્સ છે. અને પહેલી રિયાલિટી વાંચો, ધ પાવર ઓફ પ્રેઝન્સ. Children absent from school show a significant higher rate of seeking sexual pleasure. Schooling is a primary protecting factor. Next. The 4 dimensions of a physical growth. આ આપણે હવે કરવું પડે બાળકને. ક્યારથી? 12 વર્ષ પૂરા કરે પછી કરવું જ પડે. અમે પ્રશ્નોમાં એ વાત કરીશ એટલે ત્યારે વાત કરીશ કે ક્યારે પૂછવું, ક્યારે એને કહેવું, એ વાત આવશે. પણ આ 4 પિલર આપણી જવાબદારી છે એને સમજાવવાની. આપણી એટલે મા બાપ ચૂકી ગયા તો ચિલ્ડ્રનને ટ્રેન કરવાની જવાબદારી શિક્ષકોની છે. શિક્ષકો કોચિંગમાં બહુ ધ્યાન નહીં આપે તો ચાલશે, સ્કેટિંગ નહીં કરાવે તો ચાલશે,
ઘોડેસવારી તો ન જ કરાવે તો ચાલશે. આ નજીકમાં આપણી ગાડી નથી આવતી, ઘોડો ક્યાંથી આવશે? પણ આપણે એમાં ધ્યાન આપીએ છીએ. આ 4 પિલર ફિઝિકલ ગ્રોથના આપ બરાબર સમજી શકો છો, એટલે હું ખાસ એમાં આગળ ગપકો નથી. પણ આ 4 બોડીની સાઇઝમાં ચેન્જ થાય છે, બોડીના પ્રપોર્શનમાં ચેન્જ થાય છે, સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ જે પ્રાઇમરી છે એમાં ચેન્જ થાય છે, અને સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ છે એમાં ચેન્જ થાય છે. આ આપણે કેવું પડશે, કેવી રીતે? નેક્સ્ટ સિંગ વેરી કેરફુલી સર. આ આજના અમારા કાર્યક્રમનું હાર્દ છે. સેક્સ ઇઝ અ નેચરલ અર્થ ફોર હ્યુમન સર્વાઈવલ ઇક્વલ ટુ થર્સ્ટ એન્ડ હંગર. શરીરને ભૂખ લાગે પાણી પીવાની, તરસ લાગે પાણી પીવાની, કશું ખાવા, એમ જ આપણને સેક્સ પણ તરસ છે, ભૂખ છે શરીરની. અમુક સમયે ઉગે જ છે. હવે જો એને પ્રોપરલી આપણે ગાઈડ કરશું તો જે ઉંમરે ઉગવી જોઈએ ત્યારે એક ભૂખ ઉગડશે. આ ધરતી ઉપર ફાધર વાલેસ થયેલા છે. થયેલા એટલા માટે કે એમનું પ્રધાન અહીંયા છે, એમની માતૃ સંસ્થા અહીંયા છે. એમનું એક પુસ્તક છે ખૂબ સરસ, લગ્ન સાગર. ઘણું ચૂરું છે. ઘણા લોકો મને પૂછે કે હવે મારી દીકરીની સગાઈ છે તો શું કરવું, શું આપવું? હું કહું લગ્ન સાગર ભેટ આપો, અને એને કહેજો નિરાતે વાંચજે. તમે જે નહીં કહી શકો એ બધું જ ફાધરે કહેલું છે. એની અંદર એક સરસ મજાની વાત છે. હમણાં હું જે આશીષ તિવારીની વાત કરતો હતો એને પડી લાગુ. તમે જુઓ કે સેક્સ્યુઅલ એને જો નેચરલ અર્જ કહેતા હોઈએ તો એ નેચરલ અર્જનું પરિણામ શું આવે? ઇન્ક્રીઝડ સેક્સ્યુઅલ અર્જ. શેમાં થાય? ક્યુરિયોસિટી વધારે, જાણવું છે. ક્યાંથી જાણવાની શરૂઆત થાય? ટ્રાય ટુ રિમેમ્બર. નાનકડું બાળક તમારા ઘરમાં દાખલ થયું ને એને ચડ્ડી નથી પહેરી, અને ડ્રોઈંગ રૂમમાં આવ્યું તો મેં કીધું કે સેમ 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 બોબે. એટલે જતું તો નહીં, પણ એને એવો ખ્યાલ આવ્યો કે નીચેના ભાગમાં કંઈક સેમ સેમ જેવું છે એકદમ. અહીંયાથી ઊભું થઈ ગયું નથી. આ અંકિત જ છે, આપણે બધા અનુભવ છે. ખબર નથી કે શું છે સેક્સ. સેકન્ડ વન, એક્સપેરિમેન્ટેશન. હવે તમે જેને સેમ કહ્યું એ બાળક બીજાનો સેમ જોવા માટે પ્રેરાય છે. અત્યારે મને કેજીના ઘણા ટીચર્સના ટ્રેનિંગ પ્રોગ્રામમાં પૂછે કે મેલ અને ફિમેલના બાથરૂમની અંદર નાના નાના થિંગ્સ થાય છે. ઇઝ ઇટ ગુડ? મેં યસ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ગુડ એઝ ધેટ પેરેન્ટ્સ હેવ નેવર એસ્ટાબ્લિશ કે આ મેં શું છે. આપણને ખબર નાના પેલી દીકરીને ફરાક ઊંચું કરે કે એવું ના કરે, ઓ બેમાર બેઠા આપણી કાને લઈ જાઓ અને લઈ જાઓ. એલીને એવું થાય કે એવું શું કરી નાખ્યું વાળું. આ લોકો હું સમજે કે સમજાવતા નથી આપણે. તમારી જ્યારે ક્યુરિયોસિટી સોલ્વ ન થઈ ત્યારે તમે એક્સપેરિમેન્ટેશન શરૂ કરી, ત્યારે તમે પ્રયોગ તરફ વળે. એન્ડ ધ લાસ્ટ વન, એમાંથી તમારી અંતર કોન્ફ્લિક્ટ ઊભો થયો. એમાંથી કોઈક રીતે ના પાડે છે, આ પાડે છે, મમ્મી કપડાં બદલે છે તો રૂમ બંધ કરીને જાય છે. મેં 7th ઇન્ટરનેશનલ સેક્સ કોન્ફરન્સમાં પોસ્ટર એક્ઝિબિશન પ્રકાશિત કર્યું ડૉક્ટર પ્રકાશ કોઠારી સાહેબ. એમાં મેં હેન્ડલિંગ સિચ્યુએશન ઇન ફેમિલી એવા ટાઇટલ ઉપર પોસ્ટર્સ મૂક્યા. બાળકને આપણા ઘરની અંદર કેટલા સ્ટેજમાં આપણે એવી સિચ્યુએશનમાં મૂકીએ છીએ વેર હી ઓર શી નીડ્સ સાયન્સ, વી ડોન્ટ સી, આપણે રોકી દઈએ છીએ. કોઈ બાળક વિશે ફરિયાદ થાય કે કોઈ સ્ત્રીના નીચેથી ભાતને ઊંચો કરીને જોવે છે, બહુ પટવી ગયો છે. હવે તરત જ આપણે પૂછ્યું કે કોણે શીખ્યું આ, એટલે એ શોધે છે ધાડું કોણે શીખ્યું હશે. આ રિયાલિટીઝ એમાં છે. એવું ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ ઊભો થયો. ઇન્ક્રીઝ સેક્સ્યુઅલ અર્જમાંથી શું જવાબમાં આવે જે ઓર્ડરલેસ ટુ જાય એટલે માસ્ટરબેશન, રોમાન્સ પ્લસ લવ, સબમિશન ઓર એગ્રેશન, અશોક્તિવાહી. રાઈટ? આની પાછળનું મોટું વિજ્ઞાન અહીંયા આપેલું છે. નેક્સ્ટ જેની વાત માગીએ સરસથી કે કહી એ બહુ જ પાયાની વસ્તુ સમજવાની જરૂર. ધ માઇન્ડ એ સેક્સ. અમે જ્યારે રિસર્ચ કર્યું ત્યારે મેં ડેવલપ કરેલી મારી હાઇપોથિસિસ હતી
માઇન્ડમાં સેક્સ રજિસ્ટર થાય છે, પણ સેક્સ્યુઆલિટી બોડી રિપ્રેઝેન્ટ કરે છે. આપણે કહીએ કે ગર્લ્સ હોસ્ટેલના રૂમની અંદર સલમાન ખાનનો શોર્ટ ઉતારેલો ફોટો હોય છે. બહુ બકરી ગયા પેલા વિચાર્યું કેમ હોય છે, વિચાર્યું કે આવું કેમ બને છે, એને સમજાયું કોઈ દિવસ કે આવું ફોટો કેમ લગાવ્યો? આ વાત થઈ, એની સાથે ડિસ્કસ કર્યું નથી કર્યું. આવું બનતો આવે છે, આપણે જોઈએ છીએ. બહુ જ હોસ્ટેલમાં ઊંધું હોય છે, એ પણ આપણે જોઈએ છીએ. Next. Last thing. Redefining sex education, the 4 pillars. સેક્સ એજ્યુકેશનનો અર્થ આટલો. આપણે 4 પિલરની વાત કરવાની. ફિઝિકલ ડેવલપમેન્ટની 4 વાત મેં કરી હતી, અને આ વાત બહુ ક્લિયર છે. સાયન્ટિફિકલી તમારે કહેવું પડશે, તમારે સાયકોલોજીકલ આસ્પેક્ટ પર સમજવો પડશે, તમારે જનરલ આસ્પેક્ટ ધ્યાનમાં રાખવા પડે, અને સોશિયો ઇમોશનલ આસ્પેક્ટ. Realizing that being male or female is a vital physical, emotional and social event. ગુજરાતની અંદર એવું મફતું હતું કે 9-10-11 વર્ષની દીકરી પહેલી વખત મેન્સ્ટ્રુએશન સાયકલ પરથી પસાર થતી હતી. છેલ્લા આંકડા ગુજરાતમાં ગાંધીનગર પાસેના કોઈ ગામમાં બીજા ધોરણમાં ભણતી છોકરી ક્લાસરૂમમાં આ સાયકલમાંથી પસાર થઈ છે. દેટ મીન્સ મેચ્યોરિટી બહુ ઝડપથી નીચેની ઉંમરે આવી રહી છે. ટીચર્સને ખબર છે કે આવું બને તો ક્લાસમાં શું કરાય. આનો બહુ મોટા મારા એક્સપિરિયન્સ છે. ડ્યુરિંગ માય રિસર્ચ વર્ક પુણેમાં ઘણો સમય લાગે નથી થતો, પણ મિઝરેબલી ફેલ છીએ છે એમાં. આપણે કોઈથી ધ્યાન નથી દોર્યું. આપણા ટીચરને કહ્યું નથી કે આવું બને તો ધ્યાન રાખજો. આપણા ટીચરની સાથે કોઈથી સેક્સ એજ્યુકેશનની ચર્ચા નથી કરી. કરવી જોઈએ. ધ લાસ્ટ ઇનપુટ અને આઉટપુટ બંનેને ઇન શોર્ટ મૂક્યા છે કે 3I. Sex education is information, interpretation and inspiration. These are the 3 steps. And interpretation, અર્થઘટન, સમજાવો એને. કેટલું સમજાવો? પૂછે એટલું સમજાવો. હમણાં આગળ આવું છું. આઉટ અન્ડરસ્ટેન્ડિંગ સેક્સ કેવી રીતે? પહેલા 3I અને 3R. હવે જરા ધ્યાન રાખજો સર. 3Rમાં reproduction, recreation and creation. Next, sex education is not just for an individual. આપણે જ્યાંથી વિડીયોથી શરૂઆત કરી કે આપણે પાછા આવીએ છીએ. સેક્સ એજ્યુકેશન વ્યક્તિ માટે નથી. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ફોસ્ટર એક્સેપ્ટન્સ એન્ડ હેલ્ધી ઇન્ટરપર્સનલ બિહેવિયર બિટવીન ઇન્ડિવિજ્યુઅલ્સ. હું ફ્લાઇટમાં ટ્રાવેલ કરું છું અને મને કોઈ ક્રૂ બહુ સુંદર લાગી તો મારે કેમ બિહેવ કરવાનું? એ જે સમજે એને સેક્સ્યુઆલિટી, એક્સપ્રેશન ઓફ યોર સેક્સ એ સમજાય કે આ મુખ્ય છે. 3I સામે 3R. નેક્સ્ટ સર. No, it is that more. Pirambai. Okay, thank you. આપણો રોલ શું છે? આપણો રોલ, the last one. Let us start with the base. Parents or teachers must be questionable. આપણે પ્રશ્ન આપણને કોઈ પૂછી શકે એવા હોવા જોઈએ. મા બાપ તરીકે તમને સંજ્ઞાન બતાવી ન શકે અથવા આપણને બોલાવવા ન થાય એવા થઈએ તો યોગ્ય નથી. The environment of our family must be questionable. કોઈ પણ પ્રશ્ન ગમે ત્યારે પૂછી શકે. તો યુ કેન આસ્ક મી વેરી વેલ કે ઘણીવાર એવો પ્રશ્ન પૂછી નાખે તો કે ખરાબ લાગે ના, જીતા ન પર નહીં પૂછે. આઈ કેન એશ્યોર યુ ઓન બિહાફ ઓફ ઓલ એડોરેશન્સ ઓફ ધ વર્લ્ડ, એમને એક જગ્યા જોઈ છે કે અહીંયા હું પૂછી શકીશ, એને જવાબ નથી જોતો. આ જરા સમજો સર. એને તમારી પાસેથી જવાબ નથી જોતો. મમ્મી રોટલી કરે છે, રસોડામાં છે, બાળક દૂર દૂર દોતો આવે છે. મમ્મી તને ખબર છે મારો જન્મ કેમ થયો?
અને મમ્મીને આંચકો લાગે કે આને શું જવાબ આપતો. મમ્મી જરાક વિચારમાં પડે, જવાબ ત્યાં કરતા તો બહાર વયું ગયું છે બહાર. અને એને જઈને એના શેરી મિત્રને કહી દીધું, મેં પૂછી દીધું, મારી મમ્મીને બધી જ ખબર હોય, જોજો એ તાલે મને કંઈ કહેશે. મારો ફોન છે મારી મમ્મીને હું પૂછી શકું છું, ધેટ્સ ઓલ. આઈ કેન આસ્ક માય મમ્મી. આટલો સધિયારો જોઈએ છે, એને પ્રશ્નનો જવાબ નથી જોતો, એને સધિયારો જોઈએ છે. સેકન્ડમાં, ઇફ યુ આર ક્વેશ્ચનેબલ યુ મસ્ટ બી નોલેજેબલ. ખાલી ક્વેશ્ચનેબલ નહીં ચાલશે. અચ્છા તમે નોલેજેબલ નથી, હવેના જમાનામાં તો કોઈ ચિંતા નથી સાહેબ. માગો તે પ્રશ્નનો જવાબ તમને ઇન્ટરનેટ આપે છે, તમને ઘણી બધી લિંક્સ આપે છે. પ્રશ્ન પૂછો, પ્રશ્ન પૂરો ન થયો હોય તો ચેટ જીપીટી લિસ્ટ આપવાનું પડશે. મદદ લ્યો ને, પૂછો એને પ્રશ્ન. હવે તો આપણે છોકરા પૂછી લેશે સીધું, અને છોકરું પૂછે ને ફટ પડને જવાબ મળે છે. સો ઇફ યુ આર ક્વેશ્ચનેબલ યુ મસ્ટ બી knowledgeable. If you are knowledgeable, you must be comfortable. ઘણા પેરેન્ટ્સ નોલેજેબલ હોય પણ કમ્ફર્ટેબલ ન હોય. એમને ઘણા એવું કહે, સર 7 વર્ષથી દીકરી પૂછે તો શું એને બધું કહેવું? ના, બધું નથી કહેવું. તો શું કહેવું? ઓનલી સાયન્ટિફિક ઇન્ફોર્મેશન એન્ડ ધેટ ટુ ઇન બુલેટ્સ, નોટ અ લોંગ લેક્ચર. તને ખબર છે અમારી સાથે શું થતું હતું? એને તમારા માર્ક્સ નથી, મારી સાથે કાંઈ છે, હું તમને શું કહેવા માંગુ છું એટલું કહો અને ફ્રી થઈ જાઓ. This is the last one. Parents and teachers must be all three to safely navigate the flow. આ આખું જે ઘોડાપૂર છે એને બહાર લઈ જવું પડશે. હું અહીં આટલું. થેન્ક યુ વેરી મચ. બહુ અગત્યની વાત થઈ એટલા માટે કે થોડાક વર્ષ પહેલાં યુએસમાં એક કપલ હતું, આપણું વાત ત્યાં જ હતી. એમને ત્યાં અમારે જવાનું થયું ત્યારે એમણે એવું કહ્યું કે અમે તો બહુ વર્ષોથી અહીંયા છીએ, અમારા છોકરાઓનો જન્મ પણ અહીંયા થયો છે, પણ એ 16 વર્ષના થાય એના પહેલાં અમને ભારત આગી જવાની ઈચ્છા છે. કારણ આપણે બધા જાણીએ છીએ કે યુએસની અંદર જ્યારે બાળક 16 વર્ષની ઉંમરનો થાય એના પછી એ એટલું બધું ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે કે એ કોઈને પણ આન્સરેબલ રહેતું નથી. માતા પિતા એના પર કોઈ પણ પ્રકારનો હક જમાવી શકતા નથી અને એ ધારે તે કરી શકે છે. આ વાતથી ભારતીય માનસિકતા ધરાવતા કોઈ પણ વ્યક્તિને ફફડાટ થાય એ વસ્તુ સ્વાભાવિક છે. એ જ વ્યક્તિએ મને ત્યારે જ એમ કીધું કે વિચાર તો કરીએ છીએ, પણ હમણાં મારી એક ફ્રેન્ડને મેં ફોન કર્યો તો એને તો મને એવું કહ્યું કે યુએસમાં આ બધું બહાર ખાને છે, ભારતમાં હવે અંદર ખાને આ જ છે, એટલે વિચારી લેજો કે તમારે શું કરવું છે. આ બાબત આપણે માનીએ છીએ ને એ કે હસી કાઢવા જેવી બાબત નથી. આ બહુ જ વિચાર માંગી એવો મુદ્દો છે. જે શરૂઆતમાં જ વાત કરી કે પ્રકૃતિએ આપણને જે શરીર આપ્યું છે એની વાત કેટલી સહજ રીતે થઈ શકે. આપણા પાસે એનાથી વધુ સારી વ્યક્તિ કોણ હોઈ શકે કે જે આ દુનિયામાં એક બાળકને જન્મ આપવામાં જેના હાથ માધ્યમ બને છે. જ્યારે આપણી પાસે વેન વી હેવ ડૉક્ટર મિતાલી વસાપડા, વેરી રિનાઉન્ડ એનિમોલોજિસ્ટ, તો આપણે એમને જ રિક્વેસ્ટ કરી કે આ બાબતમાં એમની વાત, એમનો અનુભવ આપણને લગભગ 8 થી 9 મિનિટની અંદર શેર કરે. Hello, a very good evening. Am I audible to everybody? No. With the base. Huh? So thank you very much, Margipet, for a very generous introduction, and it was a great experience to listen to sir. Since હું ગુજરાતમાં બધાએ ફોર્મેટિવ ગર્લ્સમાં નથી રહી, તો અહીંયા આવીને આઈ એમ ગોઈંગ ટુ ટ્રાય કે બને એટલું ગુજરાતીમાં, અને મારો જે અનુભવ છે બિંગ અ ગાયનેકોલોજિસ્ટ, સાયન્ટિફિક એસ્પેક્ટ્સ, ઘણા બધા ક્વેશ્ચન્સ, એ બધા તો આપણે જ્યારે રાઉન્ડ આવશે ત્યારે વાત કરીશું. પણ આજે જે આપણે વાત કરીએ છીએ, જે સરની પુસ્તક છે નો યોર સેલ્ફ, તો મારા અમુક એવા અનુભવો છે. 2 એપિસોડ્સ આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ, ટાઈમ પરમિટિંગ. પહેલાં તો એક પ્રોફેશનલ લાઈફમાં જે મેં કેસ અનુભવ્યો છે એના વિશે હું આપની સાથે વાત કરીશ. અને કાઇન્ડ ઓફ એ એપિસોડને શું ગણવું
એ હજી પણ આઈ એમ નોટ વેરી ક્લિયર. મે બી યુ કેન થ્રો સમ મોર લાઈવ વન્સ યુ નો અબાઉટ ઇટ. ઇટ વોઝ ફની એટ ધ સેમ ટાઈમ પેઇનફુલ, અને આઈ ટેલ યુ વાય. So if time permitted, આ એપિસોડ પછી આઈ ડિસ્કસ અનધર એપિસોડ વિચ ઇઝ અ પર્સનલ એપિસોડ. અને બંને જે એક્ઝામ્પલ્સ છે એ એકબીજાથી એકદમ વિપરીત છે, અને એમાંથી આપણે ચૂઝ કરવાનું છે કે આપણે આપણા બાળકોને કયા વાળું અપબ્રિંગિંગ આપીશું. તો સ્ટાર્ટિંગ ફ્રોમ ધ પ્રોફેશનલ એક્સપિરિયન્સ, હું અહીંયા મે બી અરાઉન્ડ 7-8 years અગો એક લીડિંગ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટની જોબ કરતી હતી ત્યારે. અને અમારા ત્યાં કોર્પોરેટ હોસ્પિટલ્સ હોય એટલે ત્યાંના કેમ્પ્સ ચાલતા હોય એટલે દૂર દૂરથી પેશન્ટ્સ આવે. એવી રીતે એક રાજસ્થાનમાં કોઈ વિલેજ એરિયાથી પેશન્ટ આવ્યા, યંગ કપલ, જે દીકરી હતી એપ્રોક્સિમેટલી 20-21, દીકરો 22-23, મેરિડ સિન્સ 2 years, 2 to 3 years જેવું, એટલે જસ્ટ 18 વર્ષની દીકરી થઈ એટલે મેરેજ કરાવી દીધા હશે. અને નોર્મલી ગામડાઓથી જ્યારે પેશન્ટ આવે ત્યારે એક વસ્તુ મેં જોઈ છે કે હસબન્ડ વાઈફ કાં તો લેડી એ એકલા ના આવે, એમની સાથે 1 કે 2 ક્રેક્સ હરીને બીજા પણ તિલેકીચા. એટલે આ દીકરી અને એનો હસબન્ડ એ બંને મારા કેબિનમાં એન્ટર થયા. દીકરીએ આટલે સુધી ઘૂંઘટ ઓળેલું હતું, અને એની સાથે એના જેઠ, સાસુ, સસરા, બીજા બધા ઘણા બધા એક્સટેન્ડેડ રિલેટિવ્સ હતા. એટલે મારું આખું કેબિન, વેટિંગ એરિયા અને કદાચ એની બહારનો પણ જે એરિયા હતો બધો એને ભરાઈ ગયો. એટલે બહુ જ હેઝિટેટલી પણ મેં પૂછ્યું કે એક્ઝેક્ટલી શું તકલીફ છે અને કોને તકલીફ છે, કારણ કે ઘણા બધા વિમેન પણ હતા. હવે એમાંથી મારા પેશન્ટ કોણ એ એક ક્વેશ્ચન હતો. એટલે મેં કીધું કે ભાઈ આમાંથી કોને તકલીફ કોને છે, એટલે કે આ બે હસબન્ડ વાઈફ છે, લગ્ન થઈને 2-3 વર્ષ થઈ ગયા પણ કે હજી બાળક નથી. એટલે કે હવે અમને ત્યાંના ડૉક્ટરે એવું કીધું છે કે તમે IVF કરાવીએ. એટલે કે અમે અહીંયા અમને કંઈ પૂછવા નથી આવ્યા, અમે IVF કરાવવાના છે. એટલે કે તમે અમને IVF માટે શું કરવાનું ને શું ખર્ચો આવશે ને કઈ દવાઓ ચાલશે ને શું, એ તમે અમને કહી દો, બાકી અમારે ટાઈમ નથી. એટલે મેં કીધું વાંધો નહીં. મેં કીધું બાકીના બધા બહાર જતા રહો અને ખાલી આ દીકરો દીકરી અહીંયા રહેશે. એટલે એ લોકો થોડા ખોટું લાગી ગયું કદાચ કે વોટ એવર, પણ દે લિસન કે આ ભાઈ શહેરના ડૉક્ટર કદાચ બહુ ચાંપલા હોય કે અમને ગામના ડૉક્ટર તો ઉડતા કે ભાઈ આજુબાજુવાળા નહીં લેતા બધાનું એક સેશન ઓર્ગેનાઇઝ કરીએ. બટ હવે દે પુઅર થિંગ્સ રિલક્ટન્ટલી એ લોકો બધા બહાર વેઇટ કર્યું. પછી મેં બંનેને પૂછવાનું ચાલુ કર્યું. એટલે મેં કીધું એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ આવે છે, કેમ બાળક રહેવામાં તકલીફ છે. મેં ત્યાંથી સ્ટાર્ટ કર્યું કે ભાઈ તમારા બંને વચ્ચે માતા પિતા બની શકો એવા કોઈ સંબંધો રહે છે. એટલે દીકરાએ બીજી સાઈડ જોઈ લીધું અને દીકરી એના ઘૂંઘટની અંદર કરીને હસવાયા. એટલે મને લાગ્યું કે અહીંયા કંઈક અલગ જ સ્ટોરી છે. પછી આગળ હજી ડિટેલ્સમાં કયા એટલે આપણે કીધું કે ના સંબંધો તો રહે છે, બધું ઓકે છે. તો હવે ક્વેશ્ચન આવ્યો તો આટલા યંગ બોય અને ગર્લ એમને પ્રેગ્નન્સી કેમ નથી રહેતી. તો થોડા એના બ્લડ રિપોર્ટ્સ કરાયા, થોડું સ્કેન્સ કરાવ્યું, બધા ટેસ્ટિંગ ને બધું રિપોર્ટ્સ આવી ગયું, ટોટલી નોર્મલ. દીકરીની ફર્ટિલિટીના ટેસ્ટ બધા નોર્મલ, સોનોગ્રાફીઝ નોર્મલ, દીકરાના સિમેન એનાલિસિસ રિપોર્ટ્સ નોર્મલ, કોઈ બીજી એવી મેડિકલ હિસ્ટ્રી નહીં, કશું જ નહીં. એટલે મેં કીધું હવે આ એક અઘરો પ્રશ્ન થઈ ગયો છે. પછી મેં એવું ડિસાઈડ કર્યું કે એકવાર મને તપાસી લો દીકરીને. એટલે મેં એમને પડદાની બેલી બાજુ અમારા એક્ઝામિનેશન કાઉન્ટર પર લીધા અને મેં જે ચેરાઇનનું એક્ઝામિનેશન નોર્મલી ગાયનેકોલોજીસ્ટ કરે તો મચ બ્રેડવે એ મેં સ્ટાર્ટ કર્યું. હવે જેવું મેં પેરિનિયમ ખોલ્યું એટલે મેં એ જોયું કે એમનું જે હાઇમેન હોય છે, હાઇમેન ઇઝ અ ટિશ્યુ કે જે પહેલી વાર જો ઇન્ટરપોઝ થાય વજાઇના ટૂંકથી, વજાઇનાની ઉપર એક પાતળો પડદો હોય જેને આપણે હાઇમેન કહીએ છીએ. એ પડદો બહુ જ પાતળો હોય અને મેની ટાઈમ્સ એ તૂટી જાય. એટલે હાઇમેનના જે રેમિનન્ટ્સ છે એ નોર્મલી જો સેક્સ્યુઅલ ઇન્ટરપોઝ થયો હોય તો એ રેમિનન્ટ્સ હોય, હાઇમેન ઇન્ટેક્ટ ના દેખાય. જેવી હાઇમેન પણ ઇન્ટેક્ટ જોઈ એટલે મને થયું કે ના સમવેર આઈ એમ ઓન ધ રાઇટ ટ્રેક. એટલે પછી મેં દીકરાને બોલાવ્યા. મેં કીધું બેટા સાચી વાત કહો કે એક્ઝેક્ટલી તમે શું કરો છો, હાઉ ઇઝ ઇટ પોસિબલ કે તમે ઇન્ટરપોઝ કરો છો પણ દીકરી હાઇમેન ઇન્ટેક્ટ છે. પછી મેં એને પૂછ્યું કે તમે કેવી રીતે ઇન્ટરપોઝ કરો છો. એટલે બાય ધ ટાઈમ દે ગોટ લિટલ કમ્ફર્ટેબલ વિથ મી. દે ફેલ્ટ કે આ ડૉક્ટર કંઈક સટકેલા બુદ્ધિવાળા છે, IVF નથી કરી આપતા અને આવા આપણા સવાલ કરે છે પણ હવે આવ્યા છે તો સવાલના જવાબ આપી દઈએ. પછી એમને મને કીધું કે એકચ્યુઅલી વજાઇનલ ઇન્ટરકોર્સ એ બંનેની વચ્ચે થયું જ નથી,
એ લોકો એનલ ઇન્ટરકોર્સ કરી રહ્યા હતા અને એટલે એમને બાળક નથી કર્યું. પછી મને થોડી વધારે ક્યુરિયોસિટી જાગી એટલે મેં કીધું કે આવું તમને કોણે શીખવાડ્યું? એટલે ઘડી ખસવા હાલે આવું તો કે મેડમ કોઈ શીખવાડતું હોય, અમે તો કે આ યુટ્યુબ પર ને બધા વિડીયો જોઈએ ને એટલે કે એ જોઈને પછી કે એમનું વાઇફ સાથે રિલેશન પર. હવે એમને જે કંઈ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ જોયું હશે અને એના લર્નિંગ્સ ઉપરથી એ મેરાઇટલ રિલેશન રાખતા હતા અને એના ઉપરથી એમના ફેમિલી એવું ડાયગ્નોસિસ આપી દીધું કે એમને બાળકો નથી થતા અને એમને IVFથી જ બચ્ચાઓ થશે. હવે એક જ ટ્રીટમેન્ટમાં અમે કહ્યું વિચ વોઝ કે એમને સાચી જગ્યાએ ઇન્ટરપોઝ કરવાનું જ્ઞાન આપ્યું, એમના પોતાના જ બોડીનું એનેટોમી વિશે જ્ઞાન આપ્યું. કોઈ ગંદુ બીભત્સ પોર્નોગ્રાફિક એવું કશું જ નહીં, પ્યોર રો સાયન્સ એન્ડ એનાટોમી. એ દીકરીને સમજ પડી ગઈ કે આ શું કરવાનું છે. એ લોકો એમના રિલેટિવ્સને બહાર સમજાવી દીધું કે હવે નોર્મલ છે, અમને IVFની કોઈ જ જરૂરત નથી. એ લોકો એમના ઘરે પહોંચી ગયા અને વર્ષ દિવસ પછી એમનો મને મેસેજ આવ્યો કે અમને કન્સીવ કરી લીધું છે અને થેન્ક યુ વેરી મચ, કારણ કે કોઈ દવાઓ વગર અમે કન્સીવ કરતી. ઓકે, એટલે આ એક ટાઈમ ઓકે, સો આ એક સાઇડ ઓફ ધ સ્ટોરી છે અને અ સર્ટન એક્સ અપબ્રિંગિંગ. હું સારું ખોટું એ હું આપની ઉપર છોડીશ, બટ ધીસ ઇઝ વન સિનેરિયો A. હવે આપણે એક સિનેરિયો B ઉપર જઈએ. આ સિનેરિયોમાં હવે તો એવું બહુ કસ્ટમ્સ મેં જોઈ નથી, પણ જ્યારે અમે લોકો નાના હતા ત્યારે વેકેશન આવે ને સમર વેકેશન એટલે કઝિન્સ બધા જાય નાના ત્યાં અને ત્યાં બધા કઝિન્સ રમે કરે એવી રીતે. અને એવી રીતે 2-3 દીકરીઓ હતી એમના નાના ઘરે ગયા હતા વેકેશનમાં અને એમાંથી રમતા એક દીકરીની ઉંમર હશે સમવેર અબાઉટ 12-13, એનાથી નાની એક બીજી કઝિન દીકરી વોઝ મે બી 2-3 years યંગર એટલે 9 or 10 અને બીજી એક ખાન્યાથી બી નાની દીકરી. હવે રમતા સડનલી એક દીકરી બાથરૂમમાં ગઈ અને એને જોશથી, જે સૌથી મોટી હતી, બાથરૂમમાં ગઈને એને જોશથી ચીસ પાડી. એટલે એના મમ્મી તરત દોડીને ગયા. પછી નાની જે કઝિન હતી બીજી એ ગઈ કે શું થયું, એટલે કંઈ ખબર નહીં, મને કંઈક વાગી ગયું છે, નીચેથી બ્લીડિંગ આવે છે. એટલે એની મમ્મી ગઈ અને પછી જે બધા એલ્ડર લેડીઝ હતા ઘરના એ બધા હશ કરી અને નાના જે કઝિન્સ હતા બધાને રૂમની બહાર કરી દીધા. પછી કંઈ 10-15 મિનિટ સુધી બાથરૂમની અંદર પેલી છોકરી રડે અને બીજા બધા ગીગલ કરે કે આને ક્યારે ખબર નથી એવી રીતનું. અને જે બહાર જે સેકન્ડ નંબરનું કઝિન હતું અરાઉન્ડ 10 years old, એ બહુ જ ક્યુરિયસ થઈ ગઈ કે આ લોકો કરે છે શું, અમને કેમ બહાર મૂક્યા અને અંદર આ લોકો શું કરે છે, જે હવે આજકાલના જેન સીમાં આપણે કહીએ ને સિવિયર ફોક, કે આ અંદર શું છે મને કેમ નથી ખબર કેવી. સો દે વેટેડ આઉટ અને થોડી વારમાં બહાર આવ્યા. દરવાજો કળી નથી મારી એટલે જે આ ક્યુરિયસ સ્ટ્રોંગ દીકરી હતી એને આમ ટીપ કરીને અંદર જોયું. એટલે એને જોયું કે મમ્મીએ કબાટ ખોલ્યું. એ દીકરી મમ્મીએ કબાટ ખોલીને એક સેનેટરી નેપકિન લઈ અને બાથરૂમમાં જઈને જે દીકરી ચીઝ પાડી એને આપી. એટલે આ જે બહાર દીકરી હતી ક્યુરિયસ સ્ટોક, નાવ શી વોઝ વેરી સેટિસ્ફાઈડ. એટલે બહાર આવી અને ટીવીની સામે બીજા કઝિન્સની સાથે બેસી ગઈ. થોડી વાર રહીને બધા જ બહાર આવ્યા એટલે બીજા બધા કઝિન્સે પૂછ્યું કે તને શું થયું, કેમ તું આવી રીતે જતી રહીને, કેમ તે ચીઝ મારીને આવે, તું કેમ નોર્મલ થઈને આવી ગઈ. એટલે એ દીકરીએ એવું કીધું કે એકદમ જે અત્યાર સુધી એકદમ રમતી હતી ને ટોમ્બોય હતી, એકદમ ડાઈ થઈને બેસી ગઈ ને મને તાવ આવ્યો છે. આવું એને ઘણા એવું હતું કે ભાઈ બહાર જઈને તારે આવું કહેવા એવું કીધું. એટલે જે ક્યુરિયસ સ્ટોર્મ બધું જોઈ આવ્યું એ ક્યુરિયસ સ્ટોર્મે એવું કીધું કે હા એને કંઈ તાવ નથી આવ્યો, એને તો પીરિયડ આવ્યા છે. જ્યારે એને આવું સાંભળ્યું એટલે ઘરમાં નાની હતા, માસી હતા, દીકરીની મમ્મી હતી, તો નાનીએ તરત એની ડોટરે કીધું આ શું બધું તારી ડોટરને આવું બધું ખબર છે. એટલે પણ એ ક્યુરિયસ સ્ટોર્મ ડીડ નોટ સ્ટોપ. એટલે એને આગળ બધી માહિતી આપી. તમને ખબર હતી એમાં શું ટાળવાની વસ્તુ છે, આવું યુટ્રસ હોય, આની અંદર ઓવરીઝ હોય અને દર મહિને આવી રીતે હોર્મોન્સ આવે, જ્યારે હોર્મોન્સ ઓછા થાય તો પીરિયડ આવે. એટલે હવે બધો ઘરમાં સન્નાટો કે ભાઈ આ નાની 10-11 વર્ષની દીકરીને આ બધી ઇન્ફોર્મેશન કોણે આપી. એટલે જ્યારે નાનીએ એમના દીકરીને પૂછ્યું તો દીકરીએ એકદમ હસીને કીધું કે ભાઈ
આ જે બી ક્વેશ્ચન્સ કરે, be it about environment, be it about education, be it about male, female bodies, any question. તો એ ક્વેશ્ચન્સ એના પપ્પાને કરે છે અને એના ફાધર એ બધાનું સાયન્ટિફિક ડ્રોઈંગ સાથે એના એજ અપ્રોપ્રિએટ જે ઇન્ફોર્મેશન એને લાગતી વળગતી છે એ આપે છે. હવે આઈ વુડ લાઈક ટુ સે ફર્ધર કે એ જે ક્યુરિયસ ટોમ દીકરી હતી એ તમારી સામે ઊભી છે અને એના બાપથી એનો આનંદ રાખે. રાઈટ, સો આઈ થિંક કે આ બંને અપબ્રિંગિંગ્સને જો આપણે જોડીએ તો વી રિયલાઇઝ કે વોટ ઇઝ ધ રાઇટ વે ટુ બ્રિંગ અપ અ ચાઇલ્ડ. કદાચ એમના કે અપબ્રિંગિંગના લીધે આજે બીજા કેટલા બધા કપલ્સે હું હેલ્પ કરી શકું છું. ઘણી જગ્યાઓએ થોડી કળાવતી યુનિવર્સિટી ડીડ અ સેશન ઓન સેક્સ્યુઅલ એજ્યુકેશન ફોર 18 year પ્લસ ચિલ્ડ્રન. અને એમાં મેં ચિલ્ડ્રનના સ્ટ્રેસ કારણ કે કેટલા બધા એમના ક્વેશ્ચન્સ છે. ઘણા બધા ક્વેશ્ચન્સ એવા પણ છે કે જે સાંભળીને આપણને એમ થાય કે બાપરે આ છોકરાઓ આવા સવાલ પૂછે છે. પણ આઈ થિંક એટ દેટ ટાઈમ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી ઓબ્જેક્ટિવ and answer to their questions age appropriately in a manner that we don't compromise their safety, don't compromise their boundaries, and from a gynecologist perspective make sure that they stay away from unwanted pregnancies and sexually transmitted infections. અને એટલે જ સેક્સ્યુઅલ હેલ્થ વિશે માહિતી અને નોલેજ હોવું એ બહુ જ અગત્યનું છે. Why it's even more important is because આ વસ્તુ શ્રાઉડેડ છે. આપણે એને ઢાંકી રાખી છે, અંધકારમાં મૂકી દીધી છે. અને અંધકાર જ્યારે હોય ત્યાં જ બધી જ ખરાબ વસ્તુઓ ફલપે છે. કીડા અંધારામાં જ આવે. જેવું એને સૂર્યપ્રકાશ મળે એવું એ બધી જ પ્રવૃત્તિઓ ખમી જતી હોય છે, શાંત થઈ જતી હોય છે. અને એટલે જ આઈ એમ વેરી હેપી એન્ડ eager today to be a part of this panel discussion where we talk about more such episodes and more such questions and how easily and well parents can talk about it to their children. Thank you. સો મચ ટોકિંગ લીધાને એમને થોડોક વધુ સમય એમના જ માટે આપ્યો કે નહીં તો એમને જે પૂછવાનો પ્રશ્ન હતો એમનો જવાબ એ આપી જ રહ્યા. સો ઇટ્સ ગુડ દેટ વે. લેટ્સ ઇન્વાઇટ રશ્મિ ઝા. એ પણ આજે એના કાઉન્સેલર તરીકેના એક્સપિરિયન્સ કે એની વાત કે કઈ રીતે એક કાઉન્સેલર છે એ આ પ્રશ્નોનું સમાધાન કરી શકે એ વાત એ આપ સોલ્વ કરશે. મારા હિસ્સામાં જે રહે છે એ છે મનોસંવેગી છે મારે પીધી. રાઈટ, જ્યારે સેક્સ આવું પૂછવા માટે બે ખાનાઓ હોય છે, એફ અને એમ. રાઈટ, એટલે મેલ અને ફિમેલ, મસ્ક્યુલાઇન અને ફિમેનાઇન. હું જ્યારે સ્પિરિચ્યુઅલ સાયકોલોજી સાથે કામ કરું છું, આવું કહું છું, તો આની શોધ મારા પોતાના માટે થઈ હતી. અને ત્યાંથી શરૂઆત થઈને એક સમજાયું કે આ સૌથી કોર છે. જો આ નહીં મળે તો મોઇશ્ચરાઇઝર જેવું કામ કરશે ત્વચા પર, પણ રૂટથી સ્પષ્ટતા નહીં મળે, સ્વચ્છતા નહીં આવે અને સ્વસ્થ નહીં થવાય. તો આ જે એરિયો છે આ એક એવો એરિયો છે કે સેક્સ્યુઅલિટીની જ્યારે વાત કરીએ તો એ બિહેવિયર સાથે કનેક્ટ થાય છે. પણ આ શરીરથી ભિન્ન નથી આવતી. શરીર માધ્યમ કર્મ સાધનું જ્યારે કહીએ ત્યારે તમામ વૃત્તિઓ એ શરીર સાથે જોડાયેલી પ્રવૃત્તિમાં કન્વર્ટ થાય છે. એટલે કે એક વ્યક્તિમાં કશુંક પહેલાં અંદર થાય છે જે એને 4 વર્ષની ઉંમરે નહોતી થતું, પણ 15 વર્ષની ઉંમરે થાય છે. 15 વર્ષની ઉંમરે થાય છે રે, એવો ને એવો જ 45 વર્ષની ઉંમરે થશે એવું પણ નથી. અને 15 વર્ષની ઉંમરે જે એક્ઝેક્ટ આ સમયે થાય છે એને કિયારા અડવાણીનું પોસ્ટર જોઈને જે થાય છે એ જ એને બીજું પોસ્ટર જોઈને નથી થતું. રાઈટ, કેમ કે એને પતલી કમર લટકા કે નાગિન સી બલખા કે એ જોતી વખતે એ જે આકાર જોઈને ખાય છે એ એની સાથે રહેલા સ્ત્રી પાર્ટનર સાથે નથી પણ થતું. મને એ સમજાયું છે કે આપણે કમજોરીઓને બહુ શણગારી દઈએ છીએ. જે આપણી રિક્તતા છે એને આપણે શણગારી દઈએ છીએ. દાખલા તરીકે જુઓ કે હવે કહેવાતા મેચરના, કહેવાતા ઓપર માઇગ્રેટ લોકો અને કહેવાતા સમૃદ્ધ થયેલા લોકો, એડર 35, 40, 45 વર્ષના લોકો, સ્ત્રી પુરુષ એવી વાત કરી શકે છે કે હું મેરેજમાં છું એ તો વ્યવસ્થા છે, પણ આપણી વચ્ચે પ્રેમ તો રહી શકે, બરાબર?
સામે પણ સ્ત્રીનું શરીર શરીર જ છે, શરીર આ પણ એ જ છે. તો પછી આ રુગ્ણતા નહીં છે, રાઈટ? અને આ રુગ્ણતાને પ્રેમનું નામ આપી દે કે એને શણગારી દેવાથી બીમારીને પેઇન કિલર મળશે, બીમારી જશે નહીં, રાઈટ? સ્વસ્થતા શું છે? ટુ નો યોર સેલ્ફ, પોતાની જાતને જાણવું, સમજવું. કેવી રીતે? હવે એના માટે પહેલાં તો ભદ્રાયુ સરે કીધું એમ કે પૂછી શકાય છે એવી જગ્યા હોવી જોઈએ, રાઈટ? જ્યારે હવે કોઈ વ્યક્તિ, ખાસ કરીને કોઈ પુરુષ જ્યારે કાઉન્સેલર પાસે આવે છે તો મને એ વાતનો આનંદ થાય છે કે દુનિયામાં સુંદરતાની શરૂઆત કોઈ તો કરે છે, સ્વીકારી શકે છે કે હા મને જોઈએ છે સપોર્ટ, મને કંઈ કન્ફ્યુઝન થાય છે. અને જ્યારે એક સ્ત્રી આવે છે તો એ કાઉન્સેલર તરીકે મને એવું લાગે છે કે ચલો આની પાસે આસપાસનું જગ્યા તો છે કે જ્યારે પોતાના વિશે વિચારીને અને પોતે કોશિશ કર્યા પછી નક્કી કરે છે કે હું પૂછી લઉં એકવાર મને થાય છે શું. ભગવદ્ ગીતા એવો કહે છે કે ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ગિંજાનન્વા ગુણાન્વિતમ વિમૂઢા નામ પશ્યંતિ જ્ઞાનચક્ષુષ. અર્થાત ઉત્ક્રામંતમ સ્થિતમ વા અપી, આ જે સેન્સેશન છે, ક્રેવી છે, એ જન્મે છે, જોવાય છે અને જતી રહે છે, રાઈટ? કરવાનું શું છે? જે સ્વસ્થ વ્યક્તિ છે આ જ્ઞાનને આપણે કોઈ પ્રજ્ઞાના લેવલ પર નથી જોવું, કારણ કે હું માનું છું કે જે સમજ ક્રિયાન્વિત ના હોય એ બધી ઝેર છે અથવા ઈગો છે, રાઈટ? તો જ્યારે બાળક પણ શ્વાસ લેતું બંધ થઈ જાય તો મેડમ ગાયનોકોલોજીસ્ટ એ જ કહે છે ને કે બાળક શ્વાસ નથી લઈ લેવું, જો નહીં કાઢીએ તો અંદર ઝેર પ્રસર છે, રાઈટ? તો જે સમજ ક્રિયાન્વિત નથી, એક્શનમાં નથી, એ બધી માત્ર ઈગો છે, પોઈઝન છે. સો નાઉ થિંગ કે આ જે પોતાની જાતને સમજવાની વાત છે, મારી અંદર શું થઈ રહેલું છે, પણ હું પૂછું કોને? જો હું એકવાર કોશિશ કરું અને મારા પ્રશ્નની સાથે જે વર્બલ નોન વર્બલ રિસ્પોન્સ આવે છે એ મારા પ્રશ્ન વિશે મને ઉત્સાહી કે નિરુત્સાહી કરી દેવા માટે પૂરતું હોય છે. જો ક્લાસમાં પ્રજનન વિભાગને ભણાવતી વખતે ગર્લ્સ સ્કૂલમાં છોકરીઓ માથું નીચે કરી લેતી હોય તો એમાં એક વ્યક્તિ જે છોકરી ખાલી સમજવા માટે સમજી રહી છે એને જ લોકો એબનોર્મલ ફીલ કરાવી દે છે. કેમ? બહુમત, રાઈટ? એટલે સત્ય શું છે? સાઈડ પર ગયું. કેમ? કારણ કે આપણને બધાને એક્સેપ્ટન્સ જોઈએ છે. કોનું? આસપાસનું, રાઈટ? અને આ એક્સેપ્ટન્સ ક્યારે જોઈએ છે? જ્યારે આપણે પોતાની જાતને કમજોર ફીલ કરીએ છીએ, રાઈટ? બાળક જો પેરેન્ટ્સને એ પ્રશ્ન પૂછે કે મને આ દાખલો નથી આવડતો તો એ સમજાવવામાં પેરેન્ટ્સને કોઈ વાંધો નથી, જો એમને આવડે છે તો સીધી વાત છે. શિક્ષકને એ એમના સિલેબસનો પ્રશ્ન પૂછે એમને કોઈ વાંધો નથી, ઓકે, જો એમાં એ ખરેખર સક્ષમ છે તો. એટલે જે આપણી પાસે નથી, જેમાં આપણે સ્પષ્ટ નથી, જેમાં આપણે સમૃદ્ધ નથી, આવો પ્રશ્ન આવે ત્યારે આપણી કમજોરીને શણગારવા આપણે મોરલ નામના ઈગોને એની ઉપર નાખી દઈએ છીએ. હવે આ જે સેક્સ છે એ કુદરતની બહુ જ નિજી વૃત્તિ છે. માણસ કશું જ ના કરે ને, કશું જ ના કરે તો પણ સંસારો ચક્રમાં એ જોડાઈ શકે છે અને એને ગતિમાન રાખે છે, બરાબર? એ પશુ હોય કે મનુષ્ય હોય. તો આ જો એટલી બીજી વૃત્તિ છે એની ઉપર આટલો બધો ઢાક પીછોડો, એને આટલો બધો ઇગ્નોરન્સ, એને એટલો બધો શરમ સંકોચનો વિષય. આયરની કહે છે આપણી વક્રતા આપણે એ કરીએ છીએ કે આપણે એવું કહીએ કોઈને કે તારી સાથે ટ્રેકિંગમાં 15 છોકરીઓ જાય છે દીકરા, જોજે યાદ રાખજે કે તારી બેન જેવી છે. આનાથી જુદું સિંહ જુઓ. લગ્ન નક્કી કરવા માટે અરેન્જ મેરેજમાં શું થાય છે?
ફોટા જોવા, ફોટામાં શું દેખાય? કોઈનું વજન 55 ને કોઈનું 45, ત્વચાના રંગ ગોરો અથવા પગવડો કે નતીલા, બરાબર? પૂછાય શું? હવે તો એક ઓપન માઇન્ડેડ કહેવાતો ઓપન માઇન્ડેડ સમાજ ત્યાં આવ્યો, એને રસોઈ નહીં આવડતી હોય તો ચાલશે. નહીં એટલે અમારું કંઈ નહીં કરે તોય ચાલશે. અરે પણ ખાલી આકાર એટલા પૂરતું જ તમે સંપૂર્ણપણે સમજો, કારણ કે એ ફિમેનાઇટ છે તો પણ એ સ્વતંત્ર વ્યક્તિ છે. સેક્સ્યુઆલિટી કે સેક્સ તો જેન્ડર તો ખાલી 20% છે, 80% તો મનુષ્ય છે. એટલે આપણે એને સમજવા કરતાં અને આવી ચર્ચા જો કોઈ બાળક કરવા માટે ઘરમાં, તો પેરેન્ટ્સ માટે તો ભૂચાળ આવી જાય, હાથથી નીકળ દે, છોકરાઓ હાથથી નીકળી ગયા છે. દેટ મીન્સ પેરેન્ટ્સ વોન્ટ ટુ બી અ કંટ્રોલર, કરેક્ટ? અને પછી આપણે કેટલા દંભ કરીએ કે માતા પિતાનો પ્રેમ બિનશરતી હોય છે. મારો પ્રશ્ન એ છે કે જો બિનશરતી હોય તો ખાલી પોતાના સંતાનો સાથે કેમ છે? પ્રેમ તો પ્રેમ છે. એટલે આ વિષયમાં જો તમે સેન્સેશન, સરે વાત કરી કે વય કે 7 વર્ષનું બાળક પૂછે છે કે 12 વર્ષનું બાળક પૂછે છે, વય કક્ષા અનુસાર વાત કરીએ, પણ સાયન્ટિફિક વાત કરીએ, ફેક્ટ કરીએ, વાર્તા આગળ પાછળ ન કરવી, પણ જે આપણને આવડતું ના હોય એની આગળ પાછળ આપણે ન સારું નાખીએ. જો ઘર સાફ ના થયું હોય તો આપણે કવર ખરીદી લઈએ ફટાફટ, ગેસ્ટ આવી જાય તો. એટલે જ્યાં સુધી આ વિષયને સ્વસ્થ રીતે સ્વીકારો. હવે સ્વસ્થ રીતે સ્વીકારવું એટલે શું કે ગમે ત્યાં વાત કરવા દેવી, આજે પ્લેનમાં થાય છે કે ગમે ક્યાં થાય છે, આ જરૂરી નથી કે આપણી વાતથી એ બધા જ સુધરી જશે. પણ જેમને ખરેખર તરસ છે ને એમને તો તરસ છીપાશે, એમને તો સ્વસ્થ થવા માટેનું માધ્ય મળશે. સો બિંગ કાઉન્સેલર મેં એક બીજી આનાથી પણ ઉપરની વાત જોઈ છે મિતાલ મેડમ, કે જ્યારે આવી રીતે સાઈડ કરી દેવામાં આવે તો શું થાય છે કે છોકરી જે પાવ ના કરે, છોકરીઓએ કવર કરીને દે. નહીં આપણે જ ખાલી ગયા હોઈએ તો પહેરશે, પણ તમે ખાલી તમારા ગુટમાં છોકરો છે તો આમ કરીને દે. આવું કરતાં કરતાં ક્યાંક જે ખરેખર પોટેન્શિયલ છે એ છોકરીઓ એમને પોતાની જાતતા રીતે જે કરે કે કોઈ છોકરી છું જ કેમ, હું ના આવું તો પછી મને આ કંઈ પ્રશ્નો જ મારું. અને આમાંથી જન્મે છે પોતાની જાતીયતા પ્રત્યેક અણગમો. અને આ જે દમન છે એ એમને 30 વર્ષ પછી બહુ જ ભયંકર તકલીફો આપે છે જાતિ સાથે સમાયોજિત થવા. ઘણીવાર કાઉન્સેલિંગ દરમિયાન આ જોવું છે કે જેમને વર્ષોથી પીરિયડ્સ અનિયમિત આવતા હોય, ભયંકર પેઇન કરતો હોય, એ તમામને આ પેઇનમાંથી મુક્તિ મળે શું વગર હવાય. એમના પીરિયડ્સ બહુ જ રેગ્યુલર થયા છે અને જાત સાથેની સ્વીકૃતિ અને એમના દાંપત્યના સંબંધો, માનસિક, સાંવેગિક, શારીરિક અને સામાજિક બધા જ સંબંધો બહુ જ સ્વસ્થ થયા છે. એટલે મારે છેલ્લે આ જ તમને જે કન્વે કરું છું ને તમે સમજી ગયા છો એ રીતે તમારી આંખમાં મને વચ્ચાય છો કે આવું કશું પણ થાય તો જરૂરી નથી કે બધું પેરેન્ટ્સને જ પૂછવું, પણ હા જરૂર લાગે તો કાઉન્સેલર સુધી જવામાં, જેમ તાવ આવે તો ડૉક્ટર પાસે જવામાં આપણને કોઈ ખચકાટ નથી, એવી જ રીતે આમાં જરૂર લાગે તો કાઉન્સેલર સુધી જવામાં, પોતાની જાત માટે મદદ માંગવામાં, સપોર્ટ કહેવામાં મને લાગે છે કાંઈ અત્યારે નહીં બહાર નીકળી વાત છે. થેન્ક યુ. પ્લીઝ અમિત, આપણે લોકો હવે આ ત્રણેય પેનલિસ્ટ આપણી સાથે બેઠા છે. કેટલાક પ્રશ્નો અમને જાણવા મળ્યા છે, તમારી પાસેથી આવ્યા છે. જો તમારી પાસે એના ઉપરાંતમાં કોઈ પ્રશ્ન હોય તો તમે તૈયાર રાખી શકો અને આપ સૌને પણ સમય મળશે. ત્રણેય વ્યક્તિઓએ જે પોતાની વાત કહી છે એમાંથી ઘણા બધા પ્રશ્નોના જવાબ આવી ગયા છે, એટલે મારે બહુ વધારે પ્રશ્નો પૂછવાના રહેતા જ નથી. તે છતાં એક સિમ્પલ ક્વેશ્ચન કે જેની વાત વદરાયુભાઈએ પોતાની વાત કરતાં કરતાં કહી કે જો બાળક સવાલ કરે છે કે મારો જન્મ કેવી રીતે થયો છે તો એને શું કહેવું અને શું ન કહેવું, આ એક પ્રશ્ન. અને બીજો પ્રશ્ન એ કે જો કોઈ પણ તરુણ કે બાળક માતા પિતાને કોઈ સવાલ પૂછે છે અને માતા પિતાને સવાલનો જવાબ નથી આવડતો તો શું કરવું. હું ડૉક્ટર ભદ્રાયુ વચ્છરાજાને વિનંતી કરીશ કે એ
આમે મોદાસ સર વારીકરે એવા જ વ્યક્તિ છે તો એ આપણને સૌને ક્લિયર કટ જવાબ મળે એ રીતે હવે ત્રણેય પેનલિસ્ટને હું વિનંતી કરીશ કે એ જ પ્રમાણે બુલેટમાં જવાબ આપે. સર ઓવર ટુ યુ. પ્રશ્ન બહુ જ સ્પેસિફિક છે એટલે એનો જવાબ લગભગ જે વાત કરી એમાં આવતું હતું છતાં ક્લેરિફાય કરું શું કહેવું ને શું ન કહેવું. સામાન્ય રીતે એવું કહેવાય છે કે 3 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં એ પોતાના 10 પ્રશ્નો પૂછતું હોય તો એમાંથી 7 પ્રશ્ન પોતાના શરીર અંગેના હોય છે અથવા પોતાની માતાના શરીર અંગેના હોય છે. એનું એક કારણ એ છે કે એ ગર્ભમાં માને બરાબર વળગીને રહેલું બાળક છે અને એ જન્મે છે ત્યાર પછી એમનો સંસર્ગ એમની મા સાથે રહે છે. એમાં તેને ઘણા પ્રશ્નો છે અને એ પ્રશ્નો બહુ સહજતાથી પૂછી નાખે છે. પહેલો મુદ્દો તો એક આવો પ્રશ્ન પૂછે તો જરાય ગભરાવાની જરૂર નથી, જરાય નારાજ થવાની જરૂર નથી, રાજી થવાની જરૂર છે. હસતા મોઢે એનું સ્વાગત કરતા નહીં. ઓહો, તને આવું વિચાર હતો? બહુ સરસ વિચાર છે. ક્યાંથી આવ્યું? કોણે કીધું? તને કોણે શીખવ્યું? કયાણે કીધું? તારા ભાઈનો હતો એક સમજાવી ગયો? ખબરદાર એની ભેગો ગયો છો તો. આ બધી ધમકીઓ છે એ ભવિષ્યમાં આશિષ તિવારીનું નિર્માણ કરશે. પહેલી વાત તો એ કે વેલકમ કરીએ, સ્વીકારીએ, બરાબર, વેરી ગુડ. મેં વચ્ચે માત્ર સાદો ઉલ્લેખ કર્યો હતો ફાધર વારેસના પુસ્તકનો લગ્ન સાદર. પછી એની વાત દોઢી કરી કારણ મને અત્યારે કહી. ફાધર બહુ સુંદર રીતે આપણને ખબર છે કે આપણે લગ્નના બધા સંસ્કારોને એક સ્પેનિશ પાદરીએ ખૂબ સુંદર રીતે સમજાવ્યા છે. એમની અંદર એક ચેપ્ટર છે, એ ચેપ્ટરમાં એણે વાત કરી છે. એ કહે છે કે ઘરમાં માં ભજીયા બનાવી રહી છે, ડુંગળી પટેટા વગેરેના ભજીયા બની રહ્યા છે. ભજીયા પોતાની સુગંધ છે એ બહાર પ્રસરાઈ રહ્યા છે. બહાર શેરીમાં રખતા બાળકને ખબર પડે છે કે માં ભજીયા બનાવે છે. એટલે એ ભજીયા બનાવે છે, એની પાસે રમત અધૂરી મૂકીને દોડી આવે છે. મમ્મી મમ્મી મને જોઈએ છે, મને આપ, જાઓ મને મિત્ર ચાપવા દે. ફાધર કહે છે કે આ મમ્મીનો રોલ શું? ફાધર કહે છે કે એ વખતે જો તમે એની ભજીયા ચાખવા આપી દેશો તો ખરેખર જમવામાં જ્યારે ભજીયા ખાવા દ્વારો આવશે ત્યારે એનો મૂડ એમાંથી જતો રહ્યો હશે. તમારે શું કહેવાનું? માએ કહેવાનું એટલે હજુ બને છે, થોડી વારમાં બની જશે, તો રમીને આપ એટલે તને જમાડ દે. પછી ફાધર વાલેસ છોડે છે. એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપ ન હોઈ શકે એવું ખરેખર માએ સમજાવ્યું છે. જ્યારે મને સાચી ભૂખ લાગશે ને ત્યારે તને બસ, એના પહેલાં જો તું ખાઈ લઈશ તો તારી ભૂખ મરી જશે. આપણે કહીએ છીએ ને કે બહુ મોટા પ્રશ્ન છે, ઓપન રિલેશનશીપ હોય કે નહીં. ગુજરાત હવે વિશ્વગુરુ તરફ થવા તરફ છે. એકબીજા કે પત્નીઓ બદલવાના બહુ ચાલે છે. મીડિયા એના મગર રૂટ છે. સુરતથી શરૂ થયું અને હવે છે વિસનગર સુધી આવી. નાના નાના ગામડામાં તો બરાબર છે, ઘણા વર્ષોથી હતું. પણ વોટ ડઝ ઇટ મીન એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપ? તમે જ્યારે રસોઈ પૂર્ણ થઈ જાય અથવા તમને ભૂખ લાગે ત્યારે જે વાનગી છે તે જમશો તો જ એનો પૂર્ણ સંતોષ મળશે. પહેલાં ચાખી લેશો, પ્રી મેરિટલ થઈ તો મુશ્કેલ. તો શું કહેવું? બાળક પહેલો પ્રશ્ન પૂછે ત્યારે એનો સ્વીકાર કરો. બહુ સરસ, તું નિરાતે આવ, તને વાત કરું. આપણે થોડોક સમય લેવો કારણ કે આપણે તો ગોઠવવું પડે. સિદ્ધાર્થ નાદરિયા કહે છે એ મારે ગોઠવવું પડશે, આપણે ગોઠવવું. અને ગોઠવવું એટલે આટલું સીધું ને સારું. પ્યોર સાયન્સ ઇન બુલેટ ફોર્સ. કાવો જન્મ ક્યાં થયો? તો બેટા એવું થયું કે મમ્મી પપ્પાને ખૂબ ઈચ્છા હતી, પણ ઈચ્છાથી શું થાય એટલે રોજ પ્રાર્થના કરે. અને એક દિવસ સવારનો ઉઠ્યા, બાનું ખોરકતું પાસે ફળિયામાં આવી ગયું. આવી બાનીઓ કહેવાય છે આજે પણ. બાળકને એમ થાય કે તમે શેના છો? પણ જ મારું મા બાપ છે. પણ એમ કહેવો વાંધો નથી કે બેટા મમ્મી અને પપ્પા
બંનેને ખૂબ ઈચ્છા હતી. અને ભગવાને આપણા શરીરમાં ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. તો ખોટો થાય છે એટલે વ્યવસ્થામાં તને ભાગ કરીશ, અને એ વ્યવસ્થાના આધારે મારા ખોળામાંથી તું જન્મ્યો છે. That gives the grace to the motherhood. આ કેવું, શું ન કેવું, ક્યારેય બડાવી ચડાવીને કોઈ વાત નહીં મળે. ધ્યાન રાખજે જરા, હવે તું મોટી થઈ, આમ છોકરાઓ સાથે રમવાનું બહુ કર. છોકરાઓ હંમેશા શું કામ આકર્ષિત થાય છે એ પણ આપણા સમજમાં જરાક સમજવા જોઈએ. અને 7-8-9 વર્ષ સુધી બધી છોકરીઓ ભેગા રમતા હોય, એમાં ઈશ્વરે એવી કમાલ કરી છે કે છોકરીઓની મેચ્યોરિટી 1 વર્ષ વહેલી થાય, છોકરાઓની મોડી થાય. એ જેવી મેચ્યોરિટી થાય એટલે એની માં એને વીઠો કરી દે, હવે તું પોકી થઈ, ખબરદાર બાર દેશો. એટલે ગઈકાલ સુધી જે દીકરી મારી ભીંગી રખતી હતી એને આંગણે જઈને હું કોઈ દીકરા આવ્યો તો ગયા તો દીકરા બહાર નહોતું ના કર. એની મમ્મી કે હવે દીકરા તમારી અંદર નામે જાઓ. એટલે કોણે જઈને હવે બધા વિચારી કે દિવ્યાનું શું થયું છે. જ્યારથી તમે કહો ને ગાની સામે જોતો નહીં, ત્યારથી જ જોવાની શરૂઆત. પ્રેમ લગ્ન કરનારા ઉપર એક અમે રિસર્ચ કરી, 181 કપલ. જવાબ શું મળ્યો? 125 કીધું અમારે કંઈ પ્રેમ લગ્ન કરવા નહોતા, વી વેર ગુડ ફ્રેન્ડ્સ. પણ જ્યાંથી પપ્પાએ કીધું કે ખબરદાર જો હતા દઈ છો, એટલે નક્કી કર્યું હવે તો જોવું પડે, આવું છે શું. જ્યારથી સમાજ એક કહેવા માટે કે તમારી દીકરીઓને ગાયક ન બનાવતા, ત્યારથી દીકરીઓને ગૌરવ બને છૂટકો છે શું એમાં. તો કેવું ક્યારે? પહેલો પ્રશ્ન પૂછાય ક્યારે? ન શું કેવું, ન પૂછાયેલું કાંઈ નહીં કહેવું. લેખપી વ્યક્તિ હવે થોડું સાહિત્ય ઉપલબ્ધ છે સાહેબ. આ પુસ્તક આપણી પાસે છે, ઇંગ્લિશ મીડિયમનું, ગુજરાતી મીડિયમનું 2 પુસ્તક છે. 8મા-9મા ધોરણમાં આવીને આપી ગયું, કાંઈ કહેવાની જરૂર નથી, બીજેથી પૂછવાની જરૂર નથી. વાંચ્યું કેટલે પહોંચી, જો વાંચે ખબર પડશે રીતે ભગા કરીશ. કાંઈ ભગા નહીં કરે છે. આપણે નાના હતા ત્યારે કેટલા ભગા કર્યા હતા. તો ન પૂછે તો ન કે. જરાક મોટી થઈ, સકમણ લગ્ન છે, લગ્ન સાધારણ લગ્ન આવે છે, અર્વાચીન દાંપત્ય સંહિતા નવું પુસ્તક ભેટમાં આપી કરતા. અને આપતી વખતે કહેવાનું બેટા કંઈ તકલીફ હોય મને પૂછજો, મારો અનુભવ છે. એટલે એને સધિયારો મળે કે નહીં સમજાય કે બહાર નહીં પૂછવું પડે. આ કે બહાર પૂછે છે એ સમય પિયર ગ્રુપ છે, એને કેટલી ખબર હોય, આના કેટલી જ. પણ પૂછે એટલે ભાઈ ખોટો થઈ જાય. બહાર જેથી કે તને ખબર છે લગ્નમાં શું તપન લે, તને નથી ખબર, કાલે કહો. એ કાલ સુધીમાં એ તને મસાલો નાખી, અને પછી બીજે દી કે એમાંથી જે જન્મ એને શેરી સાહિત્ય કહેવાય. શેરીમાંથી બધું આવ્યું. એમને ખબર છે અમદાવાદ છે કે જ્યાં શેક્સપિયરના પુસ્તકો રેપર કરીને આપવામાં આવે છે. શરત છે કે પહેલાં પૈસા ચૂકવો પછી જ રેપર પીલો, કારણ કે ડૉક્ટર ખોલ્યા પછી ન સમજવાનું જ બધું એમાં છે. તો ન શું કેવું, ન પૂછે તો લાભ કેવું. પણ વાતાવરણ એવું રાખવું કે શી ઓર હી કેન આસ્ક એની ટાઈમ. થેન્ક યુ. ડૉક્ટર મિતાલી વસાવે પણ આપ તો એમને ન પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપી જ દીધા છે. એટલા માટે એ પ્રશ્ન રિપીટ ન કરતા હું એવો પ્રશ્ન ખાસ પૂછીશ કે જે અત્યારે તમારા બધાના મનમાં હશે. બહુ અઘરી પરિસ્થિતિ હોય તો એ છે કે અત્યારે ચાઇલ્ડ અબ્યુઝિસ બહુ વધી ગયા છે, બાળ યૌન શોષણ જેને કહેવાય. હવે એક પેરેન્ટને, એક ટીચરને, એક વડીલને કેવી રીતે ખબર પડે કે એનું બાળક આ પ્રકારના અબ્યુઝનો ભોગ બન્યું છે, યૌન શોષણનો ભોગ બન્યું છે, એનું શું સંકેતો હોઈ શકે? પેરેન્ટ્સ કે ટીચર્સ કે એના મેન્ટર્સ એ કઈ રીતે જાણી શકે? તો સૌથી પહેલાં તો એક વસ્તુ આપણે બધાએ જાણવાની જરૂર છે કે આપણે જ્યારે ચાઇલ્ડ સેક્સ અબ્યુઝની વાત કરીએ તો નોર્મલી ઓલ ઓફ અસ ફીલ કે એ કશે કંઈક આવું થતું હશે, અમારી આજુબાજુ તો આવું કોઈને છે નહીં, અમારા ઘરમાં નથી, નેબરહુડમાં નથી, આવો ચિલ્ડ્રન આર સેફ, અને
ચાઇલ્ડ સેક્સ અબ્યુઝ એટલે આપણે કોઈક બીજા દેશ કે કોન્ટિનેન્ટ કે પ્લેનેટ પરહેપ્સમાં આ વસ્તુ થાય છે એવી રીતે એને એટલી સિરિયસનેસથી આપણે એને જોઈએ છીએ. પણ જો આપણે સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો જે રિપોર્ટેડ ચાઇલ્ડ અબ્યુઝ સેક્સ્યુઅલ અબ્યુઝના કેસીસ છે એ 1 in 5 છે. વિચ મીન્સ આપણા અહીંયા બેઠેલા 5 વ્યક્તિઓની વચ્ચે એક વ્યક્તિ એવા છે. એટલે એમ નહીં કે આ જ પળમાં એકબીજાને જોવાના ચાલુ નહીં કરી કરતા, પણ એસેન્શિયલી ધોઝ આર ધ સ્ટેટિસ્ટિક્સ, અને ધીઝ આર ધ સ્ટેટિસ્ટિક્સ ધોઝ આર રિપોર્ટેડ. મોસ્ટ ઓફ ધ પ્લેસીસ વો અનરિપોર્ટેડ. નાનું મોટું આપણે જેને ગણીએ અનવોરંટેડ ટચ કે એરિયમ નોન વર્બલ કમ્યુનિકેશન્સ વિચ મેક સમબડી ફીલ અનકમ્ફર્ટેબલ, એવા કદાચ મેનમાં કદાચ ઓછા હશે, પણ વિમેન તો આઈ થિંક આઈ કેન સે ટોક ફોર ઓલ ઓફ અસ, ઓલમોસ્ટ એવરીબડી હેઝ ગોન થ્રુ સમ વેરિએશન ઓફ ધીસ કાઇન્ડ ઓફ uncomfortable situation or uncomfortable feeling from the opposite gender. That's a very unfortunate thing, but I think with such talks we'll be able to bring those statistics down, and maybe we'll be able to bring out જે એક આઈસબર્ગ છે, જે નીચેનો આઈસબર્ગ છે, જે અનરિકોર્ડેડ આંકડા છે, કદાચ એને પણ બહાર આવવામાં આવા ટોક્સથી હેલ્પ કરશે. એટલે સૌથી પહેલાં મુદ્દો એ છે કે આ બહુ જ કોમન વસ્તુ છે. હવે સેકન્ડ પોઈન્ટ આન્સરિંગ મેક્સ ક્વેશ્ચન ઇઝ હાઉ ડુ વી આઇડેન્ટિફાય. હવે વોટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ દેટ ઇટ ઇઝ નોટ કોઈ એક એવું સિમ્ટમ નથી. કોવિડ જ્યારે આવ્યું હતું ત્યારે આપણે આ સિમ્ટમ્સની વાત કરતા હતા કે ખાંસી હોય, તાવ આવે, XYZ, તો કોવિડ છે એવું માનીએ ચાલો. પણ એવી રીતે એવું કોઈ એક સિમ્ટમ નથી કે જે હોવાથી તમે ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ સસ્પેક્ટ કરી શકો. એનું બીજું રીઝન એ છે કે એક તો આ કોમન છે, સેકન્ડલી મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આ જે અબ્યુઝિવ પર્સન હોય છે એ તમારા નોન પીપલમાંથી હોય છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ દે આર નોટ સ્ટ્રેન્જર્સ. એટલે નોર્મલી આપણે દરેક પેરેન્ટને એવું કહેતા જોઈએ છે કે એમના બચ્ચાને શીખવાડતા હોય કે બેટા આપણે મેળામાં જોઈએ છે, સ્ટ્રેન્જર સાથે વાત નહીં કરવા, મમ્મા પપ્પા સાથે રહેવાનું, કે ભાઈ બહારના કોઈ વ્યક્તિથી તારી ડેન્જર છે, એ તો આપણે શીખવી રહીએ છીએ. પણ આજુબાજુ ડેલી મળતા લોકોને, રિલેટિવ્સને, ફ્રેન્ડ્સને, એ લોકોથી પણ આપણે ચેતીને રહેવું જોઈએ. એ જ્ઞાન કદાચ આપણે પણ એ વસ્તુમાં વિચાર નથી કરતા, અને ડેફિનેટલી બાળકોને પણ આપણે એ નથી શીખવાડતા. તો આ એક બીજી વસ્તુ છે કે તું અન્ડરસ્ટેન્ડ દેટ ઇટ નોર્મલી કમ ફ્રોમ ઇક્વલ ટુ આ ક્લોઝેસ્ટ ટુ ધ ચાઇલ્ડ. એના ઉપર અબ્યુઝના કઈ ટાઈપનું અને કઈ કેટેગરીનું છે એની ઉપર તમે શારીરિક લક્ષણો મળી શકે છે. ઘણા એવા કેસીસ હોય છે. મારી પાસે એક 9 યર્સની દીકરી, એની મમ્મી એને લઈને આવી હતી. કોઈક સંજોગમાં શી હેડ ટુ બી ધ હોસ્પિટલ વિથ ધ ફાધર, અને એના કઝિન બ્રધર વોઝ ટ્રાઇંગ પેનિટ્રેટિવ ઇક્ટોપોસી. ધ કઝિન બ્રધર વોઝ ઓલ્સો 12 years old born, પણ એની ઉપર એ શારીરિક ચિહ્નો હતા. સો યુ કેન કેચ દેટ. બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ આઈ થિંક કમ્યુનિકેશન અને તમામ ચાઇલ્ડ શું કરી રહ્યું છે એની પ્રાઇવસી ભંગ કરવા હું નથી કહેતી, કારણ કે એઝ મેમ એન્ડ એવરીબડી સે કે એક એજ પછી ચિલ્ડ્રન વોન્ટ ધેર સ્પેસ, તો નોટ ટુ ડુ દેટ. બટ એક સાઈડ આઈથી તમને થોડો ખ્યાલ હોવો જોઈએ કે બાળક શું કરી રહ્યું છે, ઓનલાઈન શું જોઈ રહ્યું છે, એના કોઈ એવા બિહેવિયરમાં તમને ચેન્જીસ લાગે કે કોઈ બાળક એકદમ એક્ટિવ છે, બહાર જાય છે, હરે છે, ફરે છે, વાતો કરે છે બધા જોડે, એ જો સડનલી વિડ્રો થઈ જાય, કાં તો એની અંદર એવા યકકિક્સ ક્યારેક એમનું જે પ્રોબ્લેમ છે એ નહીં, પણ એના બદલે ગુસ્સો કરવા માંડે, ચીડચીડ કરવા માંડે, એવા કોઈ પણ બિહેવિયરલ પણ ચેન્જીસ જો બાળકમાં જોવા આવે. અમુક કેસીસમાં જે ગ્રુમિંગ, જેના માટે પણ આપણે વાત કરીશું કે કોઈક એવું એડલ્ટ હોય જે એને અમુક વસ્તુ આપીને સેક્સ્યુઅલ ફેવર્સ લેતું હોય, તો એની પાસે એવા અમુક ગિફ્ટ્સ આવતા હોય કે કોઈ વસ્તુઓ આવતી હોય. અમુક લોકોની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માંડે તો તમારું બાળક રિલક્ટન્ટ છે. જો તમે એમ કહો કે મમ્મા પપ્પા પિક્ચર જોવા જાય છે, ચાલો કાકાના ત્યાં બાજુવાળા, અને કે ના મમ્મા હું બાજુવાળા કાકાના ત્યાં નહીં જોઉં, તો બીજે જ્યાં કહીશ ત્યાં કહીશ, તો it should ring a bell. એ કાકા કદાચ સારા પણ હોય, I am not saying that, but always keep your mind open about whatever your child is complaining. Most of the times in our adult lives we kind of bulldoze whatever the children are trying to tell us. એ તો છોક છે, એને શું સમજ પડે, don't listen to them. અરે તું આવું ખાના બેટા શું બોલે છે, આ તો કરવું જ પડશે, આવું તો થશે. સો ડોન્ટ બુલડોઝ વોટ ધ ચાઇલ્ડ ઇઝ સેઇંગ. બી સેન્સિટિવ. અને જેમ તમે કોઈ બીજા એડલ્ટની વાતોને સિરિયસલી લો છો, જેવી રીતે એમની સાથે તમે રિસ્પેક્ટફુલી વાત કરો છો, એવી જ રીતે બાળકની સાથે પણ વાત કરવું એ ખૂબ જ અગત્ય છે. કારણ કે આજનું જે બાળક છે
એ જ કાલે જઈને એડલ્ટ થશે. તો અત્યારથી જ એને જો રિસ્પેક્ટ આપશો તો એ પણ તમને ટ્રસ્ટના રૂપમાં એનું રિસ્પેક્ટ આપશે. સો ટોકિંગ અને દેન ઇઝીલી યુ વિલ બી એબલ ટુ રેકગ્નાઇઝ કે એની લાઈફમાં આવું કોઈક અબ્યુઝિવ એપિસોડ ચાલુ હશે. એક તો ચાલુ થશે જ નહીં કારણ કે એ ફોર્મલી એની બાઉન્ડ્રીઝ પોટ કરી શકશે, પણ જો બાય ચાન્સ થશે તો તમને એક કમ્યુનિકેટ થશે, એક તમને ટ્રસ્ટફુલી કહી શકશે અને એ પ્રોબ્લેમથી તમે ક્યોર થઈ શકશો. થેન્ક યુ સો મચ. એટલે હું એક બે નાનકડી વાત કરીને સમાપન તરફ જાઉં. પહેલી વાત તો સરસ જે મિતાલી મેડમે વાત કરી છેલ્લે એના ઉપર કહું, એ વાત બહુ સાચી છે કે કેવી રીતે અમુક બાબતમાં આપણને ખ્યાલ આવી જાય ખ્યાલ. જો તમે તમારા સંતાનો સાથે ક્લોઝ હશો તો એનો ચહેરો બદલતો તમે વાંચી શકશો, એને તમારાથી દૂર અથવા નજીક આવતા બરાબર જાણી શકશો. હવે આ મુદ્દો બહુ જાહેર ચર્ચાનો નથી, પછી આપણે શું જાહેરમાં ચર્ચા કરવા લાગીએ છીએ. તને શું થયું છે, કેમ 2 દિવસથી જમતી નથી, એ ડાઇનિંગ ટેબલ ઉપર બધાની હાજરીમાં પૂછવાનો વિષય નથી, પણ આપણે એ મર્યાદા ચૂકી જઈએ છીએ. એ જ્યારથી પૂછી બેસીએ છીએ ત્યારથી આપણાથી વિડ્રો થઈ જાય છે, ફિક્સ, કે અહીંયા હવે ન બોલાય. ક્લાસની અંદર પણ ટીચર્સે એ ધ્યાન રાખવા જેવું છે કે જે તમારી સાથે આત્મીયતાથી જોડાય. તમે ઘણા ટીચર્સે જોયું હશે કે પીરિયડ લઈને બહાર નીકળો ત્યારે રોજ 3, 4, 5 જણા અમસ્તા ભેગા આવે, કોઈ કારણ વગર આવે. હવે જો કોઈ એવો ટીચર તમારે શું કામ છે મારું, હું રોજ પાછળ લેવા જાઓ, તો પછી કાલથી બંધ. પણ આપણને એમ લાગે કે લોબીમાં લગભગ વળાવવા આવે આપણને. એમાંથી એકાદો છોકરો કે છોકરી બાજુમાં આવે, સર મારે તમારું કામ છે, એ તમારો ક્લાયન્ટ છે, કારણ કે એની ઈચ્છા છે, સર એની ઈચ્છા છે કે મારે પૂછવું છે, એ વેટાણે એને સંભાળી લેવાનું, એ મારું કામ છે. છેલ્લી 2 વાત, સોશિયલ મીડિયાથી કેમ બચવું એના 2 સરસ મજાના ઉદાહરણો છે. ઘણી જગ્યાએ મેં મારા કાઉન્સેલિંગમાં એપ્લાય કરાવ્યા છે, સફળ થવાય છે. પહેલી વાત, તમારા સંતાનને મોબાઈલ આપો 10-11 વર્ષ પછી, ત્યારે એ મોબાઈલ રોજ તમે એકવાર વાપરી લ્યો. એટલે શું કરવાનું, જો મોબાઈલ છે ને એ બહુ સારું ટૂલ છે સર, જરાય વખોડવા જેવું નથી. તમારે દેવતાના દર્શન કરવા હોય તો અત્યારે મોબાઈલમાં જ થાય, એટલી બધી બાબત સારી એનામાં પડી છે. પણ હવે સંતાન સમજતું નથી તો શું કરવાનું, રોજ તમારે 5 મિનિટ એનો મોબાઈલ મચોડી લેવાનો. શું કરવાનું, સારામાં સારી જોવા લાયક લિંક શોધી અને અડધી પોણી જોઈ નાખવાની, રાઈટ. હવે ભગવદ્ ગીતામાં કહ્યું જ છે સાહેબ કે સારું કરી કર્મ કરો તો સારું ફળ મળશે. હવે તમારો દીકરો કે દીકરી આજે મોબાઈલ જોશે બપોર પછી, તો એને પછી ઓલું અલ્ગોરિધમ મદદ કરશે. આપણે એને એમ થાય કે આ કોણ કરી ગયું, કોણ, પણ એવું સરસ હશે એમાં એન્ગ્લોસ થશે. રોજ સવારના મા અથવા બાપે નક્કી કરવાનું કે દીકરો અથવા દીકરી સૂતા હોય ત્યારે એનો મોબાઈલ લઈ અને એની અંદર સારામાં સારી એને ગમે એવી પોઝિટિવ લિંકો બધી ખોલી કાઢવાની, પછી એને મોબાઈલ આખો દી આપવાનો. કરવા જેવું છે, સફળ થવાય છે. કારણ કે કોમ્પ્યુટરમાં એવો નિયમ છે કે છેલ્લો કમાન્ડ આપો એનો ફોલો કરે. અલ્ગોરિધમમાં એક વખત તમારી કીકી ફરી ગઈ એટલે એને ખબર પડી કે આને આ ગમે છે. મોબાઈલમાં એટલી અક્કલ નથી કે હવે આ માં હતી ને હવે આ દીકરી છે, એટલી અક્કલ નથી, એટલે બહુ સારું. બીજી વાત, ઘરની અંદર પાડવા જેવો નિયમ, જેમ ગાડીનું વેલે પાર્કિંગ હોય ને એમ મોબાઈલનું વેલે પાર્કિંગ કરવું. આપણા ઘરની અંદર ડ્રોઈંગ રૂમની પાસે એક નાનકડું સરસ આવી ટીપાઈ મૂકવી અને એમાં એક ટોકલી મૂકવી. ઘરનો નિયમ એવો કે બધા આવીને એમાં મોબાઈલ મૂકી દેશે, બધાનો. પછી મમ્મી રસોડામાં છે અને એનો ફોન વાગ્યો, શી વિલ કમ ઓવર હિયર, ત્યાં ઊભી રહેશે, વાત કરશે, મૂકી દેશે. મોબાઈલ લઈને ઘરમાં ફરાશે નહીં. તમે મોબાઈલ બનો. તમને જાણીને આશ્ચર્ય થશે, મુંબઈમાં શરૂ થઈ ગયું. રિસેપ્શનમાં જાઓ ત્યારે ગાડીની ભેગો મોબાઈલ પાર્ક કરી દેવાનો. સક્સેસફુલ થયું. ત્યારે બધા ફંક્શનમાં આવ્યા હોય ત્યારે મોબાઈલમાં જોઈશે. મનીષભાઈ, બીજી વાર આપણે પણ અહીંયા એવું કરશું. આ પણ રસ્તો અપનાવવા જેવો છે સાહેબ. ઘરમાં આવું કેમ ન થાય, વાંધો શું, એક જગ્યાએ મૂકી દો. હું કંઈક મારું કામ કરું છું, લખું છું, રિંગ વાગી,
ઉઠીને ત્યાં જવાનું. એ બાને મારા જેવાને રોજના 1000 પગલાં ભરાઈ જશે. આ પણ મોટો ફાયદો. રાઈટ. લાસ્ટ, પેરેન્ટ્સ 2 પ્રકારના, બાપ 2 પ્રકારના. એની મારે સરસ મજાની વાત કહીને સમાપન કરવું છે. હું જ મનીષભાઈ વતી, માર્ગી વતી સૌનો આભાર માની લઉં છું. કારણ કે આપણો આ સાવ નિજી કુટુંબ જેવો, શાહબુદ્દીનભાઈ કહે છે એમ ઘરનો ડાયરો છે. એમાં ઘરના ડાયરામાં ફોર્માલિટી મૂકીને હું આભાર માની લઉં. અને ખાસ તો મિતાલીનો એટલા માટે કે એમનો અત્યારના પીક વર્ષ ચાલે છે, પ્રાઇમ ટાઈમ ચાલે છે, અને પ્રાઇમ ટાઈમ એણે આપણને આપ્યો છે. આ રશ્મિએ સુરતથી અહીંયા ધક્કો ખાધો છે, અને માર્ગી વિકટ પરિસ્થિતિને ઘરમાં મૂકીને અહીંયા પહોંચી ગઈ છે. હું તો ફ્રી જ છું, હું આ જ કામ કરું છું, બીજું કંઈ કરતો નથી. એટલે મારો આભાર માનવાની જરૂર નથી. અને તમે સૌ આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જેટલા આવવા જેવા હતા એટલે બધા આવ્યા, એનો ખૂબ આનંદ થયો છે. મિત્રો, 2 પ્રકારના બાપ. આ પ્રેક્ટિકલ છે. पापा वो मैं क्या वो कुछ नहीं मैं अपनी फ्रेंड शमा के साथ ही खेलने जाऊँ अच्छा बिल्कुल जाओ सोसाइटी के बाहर मत जाना ठीक है ओके अरुषि स्कूल के लिए लेट हो रहा है भाई अरुषि क्या कर रहे हो अभी भी सो रहे हो आप अरुषि अरे स्कूल नहीं जाना क्या उठो स्कूल नहीं जाना पापा वो आज मैं छुट्टी ले सकती हूँ प्लीज छुट्टी बुखार तो नहीं है स्कूल में कुछ हुआ किसी ने कुछ कहा फिर Just that just हुआ मेरे पेट में दर्द हो रहा है ओ पेट में दर्द हो रहा है मार्केट में कुछ खाया ना तूने नो प्रॉब्लम नो मैं भी आज छुट्टी ले लेता उसकी कोई जरूरत नहीं पापा अरे जरूरत क्यों नहीं है तेरा ख्याल कौन रखेगा पहले कुछ खाए फिर आराम से सो जा। Five minutes. miss you mom
कैसे स्टार्ट करूं कुछ समझ में नहीं आ रहा। मुझे लगा तुम्हारी मम्मी ना इस बारे में तुमसे बातें करेगी, मगर मुझे पूरा यकीन है कि इस वक्त तुम्हारी मम्मी ऊपर से हमें देख रही है। You know what? That is making me more nervous. ज़्यादा nervous हो रहा हूँ मैं। But moral of the story is कि nervous होने की तो बात ही नहीं। नर्वस किसे नहीं होना चाहिए, आपको या मुझे? इतनी जल्दी बड़ी हो गई। Okay, now listen to me. तेरे साथ इस वक्त जो हो रहा है ना, वो सिर्फ मेरे से तुम्हारा नहीं है। Normally 28 days का cycle, 28। इस समय ना पेट में थोड़ा सा दर्द, कभी ज़्यादा भी हो रहा है। तो उसके लिए हॉट वाटर बॉटल ट्रीटमेंट ऐसे ना, ऐसे यहाँ पे रखो, कभी दर्द को थोड़ा कम करती है और बहुत आराम लगता है। और एक दर्द के साथ साथ ना थोड़ा सा गुस्सा भी आता है, वो स्विंग्स भी होते हैं, irritation होती है। साइन कि तुमने गर्ल से वुमन बन। And you know what? मुझे तुम्हें चेंज करना है, ओके? कैसे यूज करना है? इस का फर्स्ट टाइम ना उसी बेटे क्लीनलीनेस पर ध्यान रखना बहुत जरूरी है। पर पापा ये डिफरेंट कलर्स में क्यों? नोवा पैच की बेस्ट बात ये है कि इसमें 12 पैच कस्टमाइज्ड है, मतलब आप आपके फ्लो के हिसाब से इसे यूज कर सकते हो। ऑरेंज कलर फॉर हेवी फ्लो, बेबी ग्रीन एंड लाइट एक्वा कलर फॉर मीडियम फ्लो एंड लाइट पिंक कलर फॉर लाइट फ्लो। So much पापा, आप वर्ल्ड के बेस्ट पापा। मुझे पता है कि ज़्यादातर लड़कियां अपने पापा से ये सब डिस्कस नहीं कर सकती। पर मैं चाहता हूँ कि मेरी आदर्शी बिटिया अपने पापा से सब कुछ डिस्कस कर सके, सब कुछ। आदर्शी बिटिया गर्ल्स में नॉट बी ashamed of feelings। feelings तुम्हें गंदा या बुरा थोड़ी बनाता है। In fact, feelings give power to create life, power to burn। और ये सब आगे क्यों करें? ये सब में तो बहुत टाइम है। श्योर, अगर आज वो होती तो वो भी इतना अच्छा नहीं समझा पाती। Damn! तुम्हारी मॉम को ये सब सुनने के लिए यहाँ पे होना चाहिए था। Damn! और फिर वो जलकर चिल्ला के क्या बोलती? आरुषि loves me more, period. આ સ્ટ્રેન્થ છે સર, સોશિયલ મીડિયાની આ સ્ટ્રેન્થ છે. મારી પાસે 2,500 વિડીયો છે. એક શબ્દ બોલ્યા વગર માત્ર વિડીયોથી બધા સબ્જેક્ટ સમજાવી શકો. આ એક બાપ જોયો. અને હવે છેલ્લો એ પ્રકારની એક સરસ મજાનું ક્લિપ તમને બતાવું કે એના પછી આપણે કોઈ બોલશું નહીં, કેટલાય કે બોલી નહીં શકીએ. દેટ ઇઝ ધ લાસ્ટ વન. સૌમ્યા. કોઈ નાખશો પ્રેમ કર્યો આપણે આપણા દીકરાને એને કિંમત કરી. પણ પ્રેમ કર્યો ક્યારે તો જો એ સમજનો સમય પહેલા ઊંઘી ગયો પછી વેલકમ જિંદગી. પછી આપણા છોકરા જ્યારે જાગતા હોય
વળવાઈ ગયું ત્યારે આપણે શું કરીએ એટલે તમને કહું કે અમારો વિવેક છે ને એ આમ છે જે જીતી નહીં એટલે બીજા બધા છોકરાઓની કમ્પેરિઝનમાં જુઓ તો એકદમ થાય એની ડિમાન્ડ છે ને એકદમ નહીં વધે ખાલી ઓલો 96ની સાલનો વર્લ્ડ કપ ચાલતો હતો ફૂટબોલ ત્યારે મને કીધું પપ્પા મને છે ને ફૂટબોલ લાગે મેં નક્કી કર્યું કે આપણે આગળમાં ફોર્ચ્યુન સ્પોર્ટ્સ છે ત્યાંથી એને ટોર્નામેન્ટ ક્વોલિટીનો ફૂટબોલ લાગે ચાલો 15-20 દિવસથી માંગ્યા કરતો હતો પણ તે શું હું આમ નવું થાકવા માંડ્યો હતો એટલે અમે 14 કલાકની નોકરી પછી ટ્રેનમાં દાદે વાળે તેમ થઈ જતું સારું આજે કામે ને ભાઈ શું ઘરે પહોંચ્યો ને એના હાથમાં બોલ હતો એની માથાથી થઈ ગયો મેં કીધું પપ્પા કેચ હવે હું બહુ થાકી ગયો તો એમાં મારા ચશ્મા પડી ગયા એટલે મેં બોલ વાળીની બહાર ફેંકી ડિરેક્ટ લાફો મારી દીધો આમ સમજવાનો છે કે ડિરેક્ટર પાડેલો છે પણ આજે સમજે છે કે એ ચીજ નહીં કદાચ ચશ્મા ફૂટ્યા નહીં હું ચીડાયો હોઈશ પેલા 7 વાગે થાકી જતા એનો ઓર્ડરની માનેલા 15-20 દિવસ તું લાવતો હતો પણ લાવતો તો બોલ મારે એ ઘટના ઊંધી છે એટલે કે મારી પાસે બોલ ફેંકીને કેચ કીધું ને એની બાજુ ફેંકીને મારે કેવું તું ઘટના ઊંધી લાફો છે કે રજે વાળી છોકરા ભાઈ હોય એટલે આપણે કેવું થાય મોડી રાત્રે નીચે જઈ બોલ લઈ આવ્યો એ તો રડતો રડતો સુઈ ગયો પણ મેં બોલ એની પથારીની બાજુમાં મૂકી દીધો એકદમ બાલ છે પણ એ ક્યારે સુઈ ગયો પછી આપણે જાગતો હોય ત્યારે મારે એની સાથે વાત કરવાની કઈ એને સોરી કહેવા જેવું તો કોઈ વાત હું નહીં કરીશ ચાલો આજે આપણે વાત નથી કરી શકતા ને એ આપણી સૌથી મોટી તકલીફ હું તેજલબેનને ઇન્વાઇટ કરું આપણે આપણી જગ્યાએ બેસીએ પુસ્તકને તમારી સમક્ષ રજૂ કરીશું અને પછી આપણે વિખેરાઈશું સો તેજલબેન પ્લીઝ ટેક ઓવર થેન્ક યુ સો મચ આ સભાની અપેક્ષા હતી પણ થઈ ગઈ અને બેઠક હંમેશા વધુ આત્મીય હોય છે એટલે એનો આનંદ તેજલબેનને માટે સોંપે છે થેન્ક યુ માર્ગી મેમ અને મંચસ્થ રસ પેનલિસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આ સાથે આપણે જેના માટે ભેગા થયા છીએ પુસ્તક વિમોચનની ઘડી આવી ગઈ છે હું મનીષભાઈને વિનંતી કરીશ કે આપણને અહીંયા જોઈન કરે વિશન સર પ્લીઝ જોઈન અસ અરવિંદ સર प्लीज आओ मैं परमा मैम को रिक्वेस्ट करूंगी प्लीज ज्वाइन करें हमें स्टेज पे सीएन से कोई है सीएन स्कूल सीएन टीचर अच्छा बच्चों सीएन कम आओ एब्सोल्युटली प्लीज ज्वाइन अस मिताली मैम रश्मि मैम मागी मैम let us all do the honors कृपल प्लान मुश्किल है नहीं હવે બધાને એક એક કોપી આપી દો Thank you.